नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। વિષય આપણે ચાલુ કર્યો છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, જેની અંદર દ્રષ્ટિ એટલે બોધ. વ્યક્તિને જે બોધ થાય એમાંથી જે સાચો બોધ હોય, કાં તો જે બોધ સાચા અર્થમાં હોય, તાત્વિક બોધ હોય, એને આપણે દ્રષ્ટિ શબ્દથી ઓળખીએ છીએ. બોધની સૂક્ષ્મતા, તીક્ષ્ણતા, બોધમાં રહેલો ખરું સત્વ કે ખરું માલ જેમાં હોય એ બોધ આપણે લેવાનો છે. એટલે ટૂંકમાં કહીએ કે એવો પાવરફુલ બોધ જે આત્માને મોક્ષ સાથે કનેક્ટ કરી આપે. એ પાવરફુલ બોધનો જેવો જેવો પાવર વધે, એની જેમ જેમ નિર્મળતા પણ વધે, તેમ આત્મા મોક્ષ માર્ગની અંદર આગળ આગળ વધે છે. અને એ રીતે બોધની અપેક્ષાએ કોનો બોધ? તો કે મુક્તિનો બોધ, આત્માના શુદ્ધ સ્વરૂપનો બોધ, પરમાત્માના સાચા સ્વરૂપનો બોધ, આત્માની નિરાબાધ અવસ્થાનો બોધ. ટૂંકમાં કહીએ કે મુક્તિનો કે ખરા તત્વનો, ખરા આત્મ તત્વનો બોધ. એ બોધ જેમ 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 વધતો જાય અને છેલ્લે જ્યારે બોધ અને આત્માનું પોતાનું વલણ કે વર્તન એક થઈ જાય, ત્યાં સુધી બોધની વૃદ્ધિ થતી રહેશે. હવે વાત એવી છે કે પેલા બોધ ઝાંખો હોય, પછી મજબૂત થાય, સાથે સાથે એની પ્યોરિટી પણ વધતી જાય. તો એમ એને ટોટલ 8 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર જે બોધ છે આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનો, પોતાના સાચા સ્વરૂપનો, એ બોધ વધતો 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 અંતે જેમ ચંદ્રમાં હોય ને ચાંદ, એ ચાંદ પેલા કેવો હોય? નાનો હોય, એટલે દેખાવાની દ્રષ્ટિએ, પછી મોટો મોટો થઈને છેલ્લે પૂર્ણ ચંદ્રમાં બને છે. એમ આત્માનો પણ બોધ વધતો વધતો જ્યારે પૂર્ણ બોધ થાય છે, ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. અને પેલા આંશિક જ્યારે સાચું જ્ઞાન થાય છે, ત્યારથી માંડીને, એટલે પોતાના સ્વરૂપનું, ત્યારથી માંડીને કેવળ જ્ઞાન થાય ત્યાર સુધી આત્માના જે પ્રગતિના તબક્કાઓ છે એને 8 વિભાગમાં આ ગ્રંથની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, જેને આપણે યોગની 8 દ્રષ્ટિઓ કહીએ છીએ. પણ આત્માના પોતાના સાચા સ્વરૂપનો બોધ થવા પહેલા પણ અમુક જાતની યોગ્યતા કે લાયકાતની આત્માને જરૂરત પડે છે. અને એ લાયકાતો જે એની જરૂરત પડે એ જો આપણામાં ન હોય તો આગળના સ્ટેપ્સ અંદરમાં ઉતારવા ડિફિકલ્ટ પડે. કારણ કે શું હોય કે પહેલા ધોરણમાં રહેલો વ્યક્તિ, પહેલા ધોરણની અંદર ભણતો બાળક, એને ડાયરેક્ટ 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં બેસાડવામાં આવે તો કઈ ફાયદો થાય નહીં મોટે ભાગે. એનું કારણ છે કે એનું મગજ, એની બુદ્ધિ, એનો બોધ હજી એટલો બધો વિકસ્યો નથી કે 9th સ્ટાન્ડર્ડ કે 10th સ્ટાન્ડર્ડ નું ગ્રેસ્પ કરી શકે. ગ્રેજ્યુઅલી આગળ વધશે. એટલે યોગની દ્રષ્ટિઓ પામવા માટે પણ એક જાતની ભૂમિકા લાગે છે. અને એ ભૂમિકામાં સૌથી પહેલા આત્માને અમુક જાતના ગુણો ક્રમશઃ પોતાની અંદર ખીલવવા પડશે, નિર્માણ કરવા પડશે. સૌથી પાયાનો ગુણ અગર કોઈ હોય તો એ છે આસ્તિક્ય. અને આસ્તિક્યની સામે પાયાનો અગર કોઈ દોષ હોય તો એ નાસ્તિકતા છે. એટલે જગતની અંદર ગુણની જેટલી વેલ્યુ છે, ગુણના કારણે જેટલા ફાયદાઓ છે, એના કરતા કંઈક ગણા નાસ્તિકતાના કારણે નુકસાનો છે.
એટલે મૂળથી આત્માને સંસારની અંદર ભમાડનાર કોઈ તત્વ હોય, કોઈ અવસ્થા હોય, તો એ આ નાસ્તિક અવસ્થા છે. અને એ નાસ્તિક અવસ્થા આત્માને પરભવનો પણ વિચાર કરવા દેતી નથી. અને એ નાસ્તિક અવસ્થાની અંદર પણ એક વાત સમજી રાખો કે નાસ્તિકો પણ છે ને એ અમુક જાતના સિદ્ધાંતોને માનતા સ્વીકારતા હોય પોતાના જીવનની અંદર. અને નાસ્તિકો પણ ઈચ્છે તો સુખને જ છે, શાંતિને જ છે. એટલે નાસ્તિકોમાં પણ એટલું એમને છે કે આ ભવ પછી કઈ નથી, પણ કમથી કમ આ ભવ સારો રહે, દુનિયાના લોકો જે જીવતા છે એ સુખી રહે, માટે કંઈક પ્રયાસો કરવા જોઈએ. આપણે પણ સુખી રહીએ, બીજા પણ સુખી રહે, એના માટેના પ્રયાસો કરવા જોઈએ, એવું નાસ્તિકો પણ વિચારતા હોય છે. કયા નાસ્તિકો? જે સારા છે, બરોબર છે. અને નાસ્તિકોમાં પણ એક કેટેગરી એવી છે કે એ 2 ક્ષણ પછીનો પણ વિચાર કરવા તૈયાર નથી, કે છે કે ક્યારે ને ક્યારેક તો મરવાનું જ છે ને, તો ગઈકાલે મરવાના હતા, આજે મરી જશું, પણ જે છે ને આનંદ માણી લેવો. અને અમુક એવો છે નાસ્તિકનો વર્ગ કે થોડું થોડું આનંદ માણીને પૂરું જીવન વિતાવશું, જેટલું બની શકે એટલું એને લંબાવવાનો પ્રયત્ન કરશું, આવી વિચારધારા વાળા હોય છે. એટલે થોડોક દૂરનો પણ વિચાર કરનાર નાસ્તિક છે એ હજી થોડોક સારો સદાચારી વગેરે હોઈ શકે. અને જે આવા ઘેલા જેવા વિચાર કરીને હમણાં જલસા કરી લ્યો, દારૂ પી લ્યો, શરાબ પી લ્યો, આમ કરી લ્યો, તેમ કરી લ્યો, આગળ વધીને એવા વ્યસનોનું સેવન કરે, એવી જે છે ને જીવનની અંદર એની ભાષામાં કહીએ તો મસ્તી, એવું બધું કરે કે જેથી કરીને પોતાને મળેલું શરીર, પોતાને મળેલું તો ના કહેવાય, પોતે જ શરીર છે એમ માને છે, એટલે પોતે પોતાનું અસ્તિત્વ ખતમ કરવા માટે તત્પર જાણે હોય ને એવો આંધળો બનેલો છે. એટલે ટૂંકમાં કહીએ કે નાસ્તિકતાની અંદર પણ ખરાબ કઈ વસ્તુ હોય એટલે એના કરતા પણ એડિશનલ એને હજી ખરાબ કરે એવું કોઈ હોય તત્વ, તો એ છે ટૂંકી બુદ્ધિ. એટલે બુદ્ધિને લંબાવવાની જરૂરત છે પેલા નંબરે. બીજા નંબરે બુદ્ધિને સૂક્ષ્મ કરવાની જરૂરત છે. ત્રીજા નંબરે બુદ્ધિને જે તાળા મારેલા છે એને ખોલવાની જરૂરત છે. ચોથા નંબરે નહીં સાંભળેલું, નહીં વિચારેલું અને પોતાની માન્યતામાં જે વસ્તુ નથી એને કમથી કમ સાંભળીને એના ઉપર વિચાર કરવા માટેની ઓપન માઇન્ડેડનેસ રાખવાની જરૂર છે. આટલું બધું જો હશે તો જ કંઈક આપણે પામી શકશું, નહીં તો આમને આમ જીવન આવ્યું છે, પૂરું થઈ જશે. જે આત્માને માનતો નથી એ વ્યક્તિ પણ ખરેખર છે આત્મા એટલે પરભવની અંદર દુઃખી થવાનો છે, પણ જંગ લાગી ગયું છે આત્માના ઉપર મોહનું એટલું બધું, જેના કારણે એ વ્યક્તિ પોતાને પણ ઓળખી શકવા માટે સમર્થ બનતો નથી. એટલે સૌથી પહેલા ઓપન માઇન્ડેડનેસ જોશે. કોઈ વ્યક્તિ બોલે, સમજાવવાની પ્રયત્ન કરે કે આત્મા નામની વસ્તુ છે, આમ છે, તેમ છે, બુદ્ધિ ઉપર તાળા મારી દીધા હોય માટે એ વ્યક્તિને ઇગ્નોર કરે, એના ઉપર વિચાર કરવા પણ તૈયાર ન થાય. આવું જો હશે, કોઈને ગળું પકડીને કે હાથ પકડીને કે જબરદસ્તી આપણે આત્મા વગેરે છે મનાવવાનો પ્રયત્ન નથી કરવો, પણ એટલું ખરું કે કમથી કમ એ વસ્તુને સાંભળો, સમજો, અને એના પછી જો તમને ન બેસતું હોય તો એનો સ્વીકાર નહીં કરો. કોઈને જબરદસ્તી નથી, બરોબર છે. હવે વાત આવી છે આસ્તિક્ય ઉપર, તો આસ્તિક્ય ઉપર પણ એક વિચાર કર્યા પછી આપણે કદમ આગળ વધારી શકાય છે. આસ્તિક્યમાં સૌથી મેઇન પાયાની કોઈ વસ્તુ હોય તો આત્મા છે. આત્માના સિદ્ધ કરવાની વાત આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. એક મને વિચાર આવ્યો કે આસ્તિક્ય સંબંધી અમુક દાખલા દલીલો બહુ સારી રીતે ગણધરવાદની અંદર ભગવાન મહાવીરના પોતાના જ મુખે
અપાયા છે. તો થોડાક એ મુદ્દા આપણે લઈ લઈએ. થોડુંક આપણે ઇતિહાસની અંદર ગરકાવ કરીએ. પરમાત્મા મહાવીરને 12.5 વર્ષની ઘોર સાધનાના અંતે ઋજુવાલિકા નદીના કિનારે શપક્ષેણી માંડવા દ્વારા ઘન ઘોર ઘાતી કર્મનો ક્ષય કરીને વિતરાગતા પામ્યા પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત વીર્ય ઉત્પન્ન થયું. એ કેવળ જ્ઞાનના પ્રકાશની અંદર પરમાત્મા જગતના બધા જ પદાર્થોના તમામે તમામ પર્યાયો સુદ્ધા જાણનારા થયા. હવે પરમાત્માથી જગતમાં કંઈ પણ છૂપું નથી. સાક્ષાત ત્રણેય કાળના સગડાએ ભાવોને પરમાત્મા એકી સાથે જાણે છે. પૂર્વમાં બાંધેલ તીર્થંકર નામ કર્મ હવે એનો પૂર્વ બહારમાં ઉદય થયો, કારણ કે કેવળ જ્ઞાનનું નિમિત્ત મળ્યું. કલ્યાણક હોવાના કારણે ઇન્દ્રનું આસન પણ કંપાયમાન થયું. દેવોને પુષ્પવૃષ્ટિ કરી હવે પરમાત્મા તીર્થંકરપણાના ચિહ્નોથી શોભિત થશે. એ જ થયું. દેવતાઓ આવ્યા. હવે પરમાત્મા જમીન ઉપર ક્યારેય પગ નહીં મૂકે, કમળ ઉપર પગ મૂકશે અને એમ ચાલતા થશે સ્વર્ણ કમળ ઉપર પગ મૂકીને. પરમાત્માને ચામરો વિંજાતા હશે, માથે છત્ર હશે. ઓછામાં ઓછા 1 કરોડ દેવતા પરમાત્માની સેવા સતત કર્યા કરશે જીવનના અંત સુધી. બચેલા જે 4 કર્મ છે એમાંથી નામ કર્મમાંથી જે બેસ્ટ પ્રકૃતિ કહેવાય તીર્થંકર નામ કર્મ, એનો હવે જે ઉદય થયો છે એના પ્રભાવે આ બધી જ બાહ્ય સમૃદ્ધિ પરમાત્માને પ્રાપ્ત થઈ છે કેવળ જ્ઞાન થયા બાદ. અને એ સમૃદ્ધિ એટલી બધી પ્રભાવક છે કે જગતના જીવોને ખેંચીને પરમાત્માની સામે લઈને આવે છે. અને એમાંથી જે યોગ્ય, લાયક અને નજીકમાં મોક્ષમાં જઈ શકે એવા પ્રકારના જે જીવો છે આવે છે પરમાત્મા પાસે ઘણા. પણ જે લાયક જીવો છે એને સંબોધીને પરમાત્મા ભવ્ય શબ્દ વાપરે છે. અને એ બધા જીવો માટે જ પરમાત્મા દેશના આપે છે. અને એ દેશના દ્વારા આ બધા લાયક ભવ્ય જીવો બોધને શુદ્ધ કરે છે. સાચા બોધ તરફ અમુક લોકો આવે છે, જેને સાચો બોધ હતો એનો સ્થિર થાય છે, આગળ વધે છે. યોગની એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી દ્રષ્ટિમાં વ્યક્તિઓ કે જીવો એ પ્રગતિ કરે છે પરમાત્માની દેશનાના આલંબનથી. કેવળ જ્ઞાન થયા પછી દરેક તીર્થંકરને એક જવાબદારી આવે છે તીર્થ સ્થાપવાની. કારણ કે પૂર્વની અંદર પરમાત્માએ ત્રીજા ભાવની અંદર, થર્ડ લાસ્ટ ભાવની અંદર પરમાત્માએ જે ભાવના ભાવી હતી સવી જીવ કરું શાસન રસીની, વિશ્વ સ્થાનક તપની આરાધના કરીને કાં તો એમાંથી કોઈ પણ સ્થાનકની આરાધના કરીને અંદરમાંથી ઉછળતો જે માતૃત્વ ભાવ આખા જગતના જીવો માટે, એ માતૃત્વ ભાવે પરમાત્મા પાસે આ ભાવના કરાવી કે હું જો સમર્થ થાઉં તો આખા જગતના બધા જીવ જે દુઃખની અંદર સતત સબડી રહ્યા છે એને ઉદ્ધારનારું આ શાસન એમને અપાવી દઉં. અને કર્મ સત્તા પણ એટલી બધી એમના પર મહેરબાન થઈ કે જગતના જીવોના ઉદ્ધાર માટે ઉત્કૃષ્ટ પ્રભાવક વ્યક્તિ તરીકે તીર્થંકરો હોય છે. અને એ તીર્થંકર પણ તને હું આપું છું એમ કર્મ સત્તાએ પરમાત્મા માટે મોહર છાપ મારી દીધી, સિક્કો મારી દીધો કે હવે જા તું તારી સાધના કર અને સાધનાના અંતે જ્યારે તને કેવળ જ્ઞાન થશે ત્યારે
લખ મેસેજ આપવો પડશે. હા તો બોલી શકીએ છીએ અમે લોકો. બોલી સંભળાય છે ને? હા, હવે સંભળાયું. ઓકે. પરમાત્માને તીર્થંકર નામ કર્મનો પૂરજોરમાં ઉદય જ્યારે થયો કેવળ જ્ઞાન પછી, એમની પહેલવેલી જવાબદારી શું બની ત્યારે? તો કે તીર્થની સ્થાપના કરવી, શાસનની સ્થાપના કરવી અને એ શાસનને જવાબદાર વ્યક્તિના હાથમાં સોંપવી. એ જવાબદાર વ્યક્તિઓનું જે સંબોધન ગણધર તરીકે આપણે કરીએ છીએ. એટલે સૌથી પહેલા ગણધરોની સ્થાપના કરવી પડે અને એના દ્વારા જ શાસનનું સંચાલન ચાલે. વીર પરમાત્મા માટે એવું બન્યું છે કે પેલી દેશનામાં એમને ગણધર પ્રાયોગ્ય જીવોનો ભેટો થયો નથી અને એના કારણે પેલી દેશનામાં પરમાત્મા શાસન સ્થાપી શક્યા નથી. બીજી દેશના પરમાત્માએ સમોસરણ જ્યારે મંડાયું, દેવતાઓ દૂર દૂરથી સમોસરણ તરફ આવતા હતા અને ત્યાં જ નજીકમાં ઇન્દ્ર, બુદ્ધિ વગેરે સૌથી વધારે ભણેલા ગણેલા એવા બ્રાહ્મણો પોતાના શિષ્ય સમુદાય સાથે અગ્નિહોત્ર કર્મ કરી રહ્યા હતા. એટલે કે પેલું કહેવાય ને યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞના પ્રભાવે આ બધા દેવતાઓ અમારી પાસે આવે છે એવી પેલા તો એમને ભ્રમણા થઈ. આ બધા જ બ્રાહ્મણોમાં 11 મુખ્ય બ્રાહ્મણો હતા અને કોઈકના 500 શિષ્ય, કોઈના 400 શિષ્ય, કોઈના 300 શિષ્ય, એવો મોટો મોટો પરિવાર અને બધા ધુરંધર વિદ્વાનો હતા. એટલે બધી જ ત્યારના જમાનાની ઇન્ડિયાની સૌથી ટોપ મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી ત્યાં ભેગી થઈ હતી. આ બધાને ભેગું કરવાનું કામ સોમિલ નામના બ્રાહ્મણે કર્યું હતું અને એ યજ્ઞના પ્રતાપે આ બધા દેવતાઓ આપણી તરફ આવી રહ્યા છે એવો એમને ભ્રમ થયો. પણ એ સ્થાન છોડીને દેવતા જ્યારે આગળ નીકળ્યા ત્યારે એમને થયું કે આટલી મોટી આરાધના અહીંયા છોડીને આ દેવતાઓ કોઈ બીજી જગ્યાએ જઈ રહ્યા છે, આની પાછળ રહસ્ય શું છે? કોઈકને પૂછ્યું ત્યારે ખબર પડી, એટલે જવાબ મળ્યો કે નજીકની અંદર સર્વજ્ઞ એવા પરમાત્મા પધાર્યા છે અને માટે આ બધા દેવતાઓ ત્યાં જાય છે એમની વાણી સાંભળવા માટે. આ હતા અહંકારી ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામી. પેલા બ્રાહ્મણ હતા. આ ઇન્દ્રભૂતિ એમને થયું કે કોઈક તો ધૂર્ત કે ધુતારો વ્યક્તિ છે જે દેવતાઓને પણ ઠગે છે. કેટલો મોટો ઇન્દ્રજાળીઓ હશે, માયાજાળીઓ હશે કે અમારા જેવા આરાધકો આટલી મોટી આરાધના કરે છે, સાધના કરે છે, એ બધું છોડીને દેવતાઓ ત્યાં જ જાય છે. આને તો દેવતાઓને પણ મૂર્ખ બનાવ્યા. આવો વિચાર કરી અને એમને વિચાર આવ્યો. અહંકાર ઘણો હતો, ભણ્યા પણ એટલું હતા અને આમ જોવા જાય તો ત્યારના લગભગ બધા દર્શનો પણ ભણ્યા છે. જૈન દર્શન પણ ત્યારે વિદ્યમાન હતું. પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનું શાસન ત્યારે હાજર હતું અને જીનના પણ શાસ્ત્રો એટલે કે જૈન શાસ્ત્રો પણ એને અભ્યાસ કરેલો હતો. એટલે એને ખબર છે કે 23 તીર્થંકર થયા છે, 24માં બાકી છે જૈન શાસ્ત્રો મુજબ. હવે આમને થયું કે કોઈક તો જે છે ને દુતારો છે ત્યાં ઘણા બધાને મેં હરાવ્યા, એક કોક રહી ગયો લાગે છે વાદની અંદર હરાવવામાં. ચાલ ને હું જાઉં વાદમાં હરાવવા માટે એમ કરીને નીકળ્યા છે ત્યાંથી પરમાત્માને હરાવવા માટે. દૂરથી જોયું સમોસરણ મંડાયો હતો. કેટલા બધા દેવતાઓ, સમોસરણની શોભા, 3 ગઢ અને લોકોના ટોળે ટોળા જે છે ને ત્યાં આવતા હતા. આ બધું જોઈને દૂરથી તો એકવાર ચકિત થઈ ગયા, પણ અંદરમાં હતું કે સામે વાળો માયાજાળીઓ છે, મોટી માયાજાળ રમે છે. એમ કરતા કરતા રસ્તાની અંદર વિચારો ઘણા આવ્યા.
ઘણીવાર માન ઓછું પણ થયું, ઘણીવાર માન પાછું ઉભરાયું. એમ કરતા 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 નજીક જ્યારે પહોંચ્યા, પરમાત્માનું રૂપ જોઈને અંજાઈ ગયા. વિચારે છે બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે મહેશ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના કોઈ જાતના લક્ષણો ત્યાં ઘટતા જ્યારે નથી. ત્યારે વિચારે છે કે શું સૂર્ય છે, શું ચંદ્ર છે. આમ વિચાર કરતા કરતા એના નજરમાં જેટલા પણ ઉત્તમ પાત્રો હશે, જે જે શાસ્ત્રોમાંથી એને ભણ્યા હતા, એક પણ સાથે મેચિંગ થતું નથી. અંતે એને ધ્યાનમાં આવ્યું કે જૈન શાસ્ત્રોની અંદર 24માં તીર્થંકરનું જે વર્ણન આવે છે, કાં તો તીર્થંકરોનું જે વર્ણન આવે છે, બસ આબેહૂબ એવી જ આકૃતિ છે. હોય ના હોય આ જૈનોના તીર્થંકર લાગે છે 24માં. હવે થોડાક ડઘાઈ ગયા. મનની અંદર થયું કે આટલા બધાને જીત્યો, એકને ન જીત્યો તો શું થાત, અને અહીંથી પાછો જાઉં તો પાછો ઇજ્જતનો કચરો થાય. એટલે હવે થોડાક અંદરથી શું થયા છે, માન ઓછું થયું કે આ તો પાછે જૈન શાસ્ત્રોમાં તો સર્વજ્ઞ કયા છે, અને ખરેખર જો સર્વજ્ઞ હોય તો મારી આબરૂ શું રે. આગળ વધ્યા જ્યારે પાછું તો જવાય એમ નથી, કેમ કે જોરશોરથી આવ્યા છે પોતાના શિષ્યો સાથે. અને આગળ જ્યારે વધે છે, ભગવાન ખુદ એમને બોલાવે છે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે સુખે કરીને તો આવ્યા છો ને. એમને થયું કે મારું નામ જાણે છે. ફરી વિચાર આવ્યો, મને કોણ ના ઓળખે. પાછો માન ઉભરાયો. પછી એને વિચાર્યું કે ખરેખર જો સર્વજ્ઞ હોય તો મારા મનની અંદર રહેલી જે શંકા છે ને, એને સમજીને એનું જો નિવારણ કરે તો માનું. ભગવાન બોલ્યા, હે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તને શંકા છે કે આત્મા છે કે નહીં? આ તો ચકિત થઈ ગયા. હવે સર્વજ્ઞ પ્રાણી તો નિશાની લાગી જ ગઈ છે. પરમાત્માએ સમાધાન આપવાનું ચાલુ કર્યું કે તને શા કારણે આ શંકા થઈ છે, અને એ શંકાનું નિવારણ પરમાત્માએ કરી આપ્યું. ખાતરી કરાવી આપી કે આત્મા નામની વસ્તુ છે જે શરીરથી જુદી છે, એના ભાવ બદલાયા કરે છે, અને પુણ્ય પાપને જે છે ને ભોગવતો ભોગવતો સંસારની અંદર જાત જાતના ભોગો કરે છે. અને એ જ્યારે મગજમાં એમને બેસી ગયું, પરમાત્માને સમર્પિત થઈ ગયા, તત ક્ષણ એમણે પરમાત્મા પાસે દીક્ષા લઈ લીધી. એની સાથે રહેલા 500 શિષ્યોએ તો એમને અનુસરવાનું હતું જ, એટલે એ બધાને પણ દીક્ષા મળી. એના પછી ઇન્દ્રભૂતિ, પછી અગ્નિભૂતિ, પછી વાયુભૂતિ, એમ કરી કરીને જેટલા પણ પંડિતો હતા, એ 11 મહાપંડિતોએ પરમાત્મા પાસે પોતાની અલગ અલગ પ્રકારની જે પણ મનમાં શંકા હતી એનું નિવારણ કર્યું, અને પરમાત્માને સમર્પિત થયા. અને એ 11 બધા જ બીજ બુદ્ધિના ધણી હોવાના કારણે પરમાત્માએ એમને ત્રિપદી આપી. 3 પદમાંથી દ્વાદશાંગી 12 અંગની રચના કરી. જૈન શાસ્ત્રો ત્યારે રચાયા. ક્યાં રચાયા? આત્મામાં. અને એ જૈન શાસ્ત્રોનો ત્યારે પ્રવાહ જે છે ને ત્યાંથી ફૂટ્યો સૂત્ર રૂપે. અર્થ તો એ પોતે જાણતા હતા. અને પરમાત્માએ પણ એ 11 મહાપંડિતો જે હવે દીક્ષિત થયા છે, એમના મસ્તક ઉપર વાસક્ષેપ નાખીને એમને આખા શાસનની દ્રવ્ય ગુણ પર્યાયથી જવાબદારી આપી. એ રીતે પરમાત્માએ શાસનની સ્થાપના કરી પોતાના. અને એ શાસનની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ ચતુર્વિધ સંઘની બધી જ જવાબદારી આ ગણધરોના મસ્તક ઉપર આવી. આપણે હવે જોવાની વસ્તુ એ છે કે આ બધા ગણધરોને પૂર્વમાં જે જે શંકાઓ હતી, કોઈકને આત્મા છે કે નહીં એવી શંકા હતી, કોઈકને આત્મા દેહથી જુદો છે કે એક છે એવી શંકા હતી, કોઈકને પુણ્ય છે, પાપ છે, પુણ્યનું ફળ છે, પાપનું ફળ છે, દેવ છે કે નહીં, નરક છે કે નહીં, આવી જાત જાતની શંકાઓ હતી. અને એનું નિવારણ કરતા કરતા જે છે ને આસ્તિક્યમાં જે ખામી હતી એ પૂરી થઈ. અને આસ્તિક્ય એટલા હદ સુધી વધ્યું કે સમ્યક દર્શન તો આવી જ ગયું, સાથે સાથે ગીતાર્થતા પણ એમની બીજ બુદ્ધિના કારણે એ તરત જ જે છે ને એ સ્ફુરાયમાન થઈ, જેથી કરીને એ ઉત્કૃષ્ટ ગીતાર્થ ઉત્કૃષ્ટ 14 પૂર્વી થયા. આપણે બધી વસ્તુ નથી જોઈ. ગૌતમ સ્વામીને પરમાત્માએ
આત્મા છે એ સમજાવવા માટે અમુક અમુક જે પ્રયત્નો કર્યા છે, પરમાત્માએ જાત જાતના પ્રમાણો આપ્યા છે, એની આપણે થોડીક વિચારણા કરવી છે. એ આપણે અહીંયા ગણધરવાદના પ્રસંગમાંથી થોડીક આપણે વિચારણા કરશું. બરોબર છે. અમુક પોઈન્ટ્સ મારી પાસે છે જેના આધારે આત્મતત્વની અલગ અલગ પ્રકારના પ્રમાણોથી ખાતરી થાય છે. તો પહેલા તો છે ને પ્રત્યક, એક તો આગમ પ્રમાણ છે એટલે શાસ્ત્ર પ્રમાણ. તો જાત જાતના શાસ્ત્રો આપણે પેલા જોઈ ગયા હતા કે જેટલા પણ આસ્તિક શાસ્ત્રો છે બધા જ આત્માનો સ્વીકાર કરે છે અને જૈન દર્શન પણ કરે છે. પુરુષ શબ્દથી, આત્મા શબ્દથી, જીવ શબ્દથી આત્માને ઓળખાય છે. એના પછી બીજા નંબરનું પ્રમાણ છે ને પ્રત્યક્ષ પ્રમાણ છે. એના સંબંધી અમુક અમુક મુદ્દાઓ અહીંયા આપ્યા છે, એ હું તમને કઈ સંભળાવું છું. પેલો મુદ્દો એ આપ્યો છે કે જે વસ્તુ જગતમાં વિદ્યમાન ન હોય તેનો સંશય જ ન થાય. એટલે સંશય કે ડાઉટ કોનો થાય? તો કે જે વસ્તુ જગતમાં હોય એનો જ સંશય થાય, એનો જ ડાઉટ થાય. આત્મા સંબંધી સંશય તમને પોતાને થયો છે કે આ છે કે નહીં, બરોબર છે. તો સંશય કોનો થાય? કે જે વસ્તુ જગતમાં ભલે અહીંયા નહીં તો ક્યાંક એ વસ્તુ હોય ખરી, બરોબર છે. જેમ છે ને કોઈને ડાઉટ થાય કે સામે થોડુંક લાઈટ ઓછી છે એટલે ત્યાં છે ને એ દોરડું છે કે સાપ છે એવો સંશય થાય. પછી ત્યાં કદાચ દોરડું હોય કાં તો સાપ હોય, પણ ડાઉટ શું થયો? દોરડું છે કે સાપ છે? એ જે ડાઉટ થયો ને એનાથી નક્કી થાય કે દોરડું ત્યાં હશે તો ભલે હશે, સાપ હશે તો હશે, પણ જગતમાં ક્યાંય ને ક્યાંય દોરડું અને ક્યાંય ને ક્યાંય સાપ તો છે જ. એટલે શંકા તેની જ થાય જે જગતમાં અહીં નહીં તો ક્યાંય ને ક્યાંય તો હોય, બરોબર છે. તેથી તે આત્મ પ્રત્યક્ષ ગણાય છે. એટલે સંશય વાળી વસ્તુનો અભાવ હોતો નથી જગત. કોઈ પણ જગ્યાએ તે ચીજ જે છે ને હયાત હોય છે. આ એક પહેલી દલીલ આપી છે. બીજા નંબરે કીધું કે જેમ સંશય જ્ઞાનનો પ્રકાર છે, બરોબર ને. સંશય શું છે? એક જાતનું નોલેજ છે, જ્ઞાન છે. એ જ રીતે સ્મૃતિ, ઈચ્છા, તર્ક, જિજ્ઞાસા, બોધ આ બધા જ જ્ઞાનના પ્રકારો છે. સ્મૃતિ એટલે પહેલા જે જ્ઞાન થયું હોય એને ફરીથી જે છે ને એ ઉપસ્થિત કરવું. પછી ઈચ્છા તો આપણે બધા જાણીએ જ છે, બરોબર છે. તર્ક છે એટલે લોજિક છે, બુદ્ધિ છે. પછી જિજ્ઞાસા છે એટલે કે જાણવાની જે ઈચ્છા છે એ પણ જે છે ને ઈચ્છા પણ એક બોધરૂપ છે. પછી એમાંથી જે નોલેજ મળે છે એ પણ જે છે ને એટલે બોધ છે, એ પણ જ્ઞાનનો પ્રકાર છે, બરોબર છે. એ પણ પ્રત્યક્ષ સિદ્ધ છે, કારણ કે આ બધું જ તો આપણે અનુભવમાં જ છે ને. સ્મૃતિ પણ આપણને થાય છે, ઈચ્છા પણ થાય છે, તર્કો પણ થાય છે, જિજ્ઞાસા પણ થાય છે. જેમ સંશય થાય છે એમ આ બધું પણ થાય છે. તો જેમ સંશય આપણને પ્રત્યક્ષ છે એ જ રીતે આ બધી વસ્તુ પણ પ્રત્યક્ષ છે. અને તેના આધારભૂત, કેમ કે આ બધું શું છે? સ્મૃતિ કોઈ વસ્તુ નથી, સ્મૃતિ એક ગુણ છે, ઈચ્છા એક ગુણ છે, કેમ કે આ બધા જ્ઞાનના પ્રકાર છે અને જ્ઞાન પોતે ગુણ છે. જ્ઞાન કોઈ વસ્તુ નથી, બરોબર છે. અને ગુણ કોઈ પણ હોય એ ગુણીમાં રહે. જેમ બ્રાઉન કલરની ખુરશી હોય, બરોબર છે, તો ખુરશી એ વસ્તુ છે અને બ્રાઉન કલર એનો ગુણ છે. તો એ ગુણ કેમાં રહેશે? ગુણીમાં. ગુણી કોણ છે? જે વસ્તુ છે એ ગુણી છે, એટલે ગુણ હંમેશા ગુણીમાં રહે. એ જ રીતે જ્ઞાન નામનો ગુણ એ કેમાં રહેશે? તો કે ગુણીમાં. તો કયો ગુણ? તો જ્ઞાન જેમાં રહે છે એને જ આપણે આત્મા કહીએ છીએ. એટલે જ્ઞાન આત્માનો સહભાવી ગુણ છે, એટલે કે સાથે રહેનારો ગુણ છે, સાચો ગુણ છે. માટે જ્ઞાન હોય ત્યાં આત્મા હોય. ત્રીજા નંબરે કીધું કે સુખ દુઃખનો જે અનુભવ થાય છે તે પણ આત્માને જ સિદ્ધ કરે છે. તેથી જ મૃતદેહને, એટલે મળતું પડ્યું હોય મરેલો શરીર, એને ક્યારે હર્ષ, શોક, સુખ, દુઃખ, સ્મરણ આદિ થતું નથી, બરોબર છે. કારણ કે ક્યારેય પણ કોઈ પણ મરદામાં કોઈ પણ જગ્યાએ હર્ષ, શોક, સુખ, દુઃખ વગેરે જે છે ને એ જોવામાં નથી આવતું. કે એક જાતનું શું કહેવાય કે રિપ્લાય આપે કાં તો એક રિએક્શન આપે એવું પણ જે છે ને બનતું નથી. કારણ કે લાગણી હોય અંદરમાં
તો એ કોઈને કોઈ રીતે એક્સપ્રેસ થવી જોઈએ, અને કોઈકને ન થાય તો પણ ક્યાં ને ક્યાંક તો થવી જોઈએ. તો એવું થતું નથી. ચોથા નંબરે કહે છે કે શરીરની હલનચલન આદિ ક્રિયાઓ એનો પ્રેરક પણ આત્મા છે. કેમ કે હલનચલન વગેરે એ આત્મા વગર શરીરમાં સીધે સીધું થઈ શકતું નથી. આત્મા વિનાનું જો મૃતક પડ્યું હોય, મૃતદેહ પડ્યું હોય, બરોબર છે, એ એકલું ક્યારેય કોઈ ક્રિયા કરી શકતું નથી. પછી પાંચમા નંબરે કહે છે કે હું છું, હું હતો, હું હોઈશ, બરોબર છે. આમ ત્રણ કાળની સૌને પ્રતીત થાય છે. એ એક જાતનો અનુભવ છે કે હું કઈ નવો નથી, મારું પાસ્ટ છે, પ્રેઝન્ટ છે, ફ્યુચર છે. એટલે હું સદાકાળથી હતો, છું અને આગળ પણ રહીશ, બરોબર છે. એ જાત અનુભવ એ પણ જે છે ને આત્માના અસ્તિત્વની એ સાખ પૂરે છે, એટલે કે એ સાક્ષી પૂરે છે. છઠ્ઠા નંબરે કહે છે કે ઇન્દ્રિયોથી અનુભવેલો પદાર્થ ઇન્દ્રિયોના અને પદાર્થના અભાવમાં અંધત્વ આદિ પ્રસંગે પણ જે યાદ રહે છે, તે પણ આત્માની એક સાબિતી છે કે જે વસ્તુ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે, બરોબર છે, એ પદાર્થ જ્યારે ઇન્દ્રિય ન હોય, સમજો કે આંખ ચાલી ગઈ, બરોબર છે, એ કાનની સાંભળવાની શક્તિ ચાલી ગઈ, એટલે કાં તો ઇન્દ્રિય ખરાબ થઈ ગઈ, કાં તો ચાલી ગઈ, કાં તો પદાર્થ ચાલ્યો ગયો. એટલે આંખની સામે જે ગ્રીનરી હતી એની જગ્યાએ બીજું કંઈક આવી ગયું. એટલે ઇન્દ્રિય કાં તો પદાર્થના અભાવમાં પણ, એટલે આંધળો થઈ જાય, કાં તો પ્રભાવ જે છે ને સામેથી વસ્તુ ચાલી જાય, છતાં પણ જે યાદ રહે છે કે મેમરીમાં રહે છે, તે પણ આત્માની સાબિતી છે, બરોબર છે. કારણ કે પાછું કેવું છે કે એક કોડેડ ફોર્મમાં મનની અંદર રહી શકે, મગજની અંદર રહી શકે, મન નહીં, મગજની અંદર. આપણે કહીએ છીએ ને કે બ્રેન શું છે, એક જાતનો સ્ટોર હાઉસ છે, જેની અંદર મેમરી, જેમાં આપણા કમ્પ્યુટરની અંદર જે છે ને રેમ નહીં પણ એ મેમરી હોય છે. અને રેમ તો શું છે, ટેમ્પરરી મેમરી છે, પણ હાર્ડ ડિસ્ક વગેરે જે મેમરી છે, બરોબર છે, સીડી વગેરે જે મેમરી છે, તો એ મેમરી જેમ છે, તો મેમરીની અંદર શું છે કે કોડેડ ફોર્મમાં ભૂતગલની અમુક આકૃતિના ફોર્મમાં એમાં રહે છે. એ જ રીતે આપણા મસ્તિષ્કની અંદર ઇન્ફોર્મેશનના એની ઇમ્પ્રિન્ટ્સ, છાપ રહે છે. પણ ફરીથી જ્યારે યાદ આવે છે, બરોબર છે, ત્યારે જ્ઞાન રૂપે ફરી જે અનુભવાય છે, એ તો આત્માનો જે છે ને એની માટે જે છે ને અનુભવ માટે એ શરીરનો કોઈ હિસ્સો પર્ટિક્યુલર કામ નથી કરતો. તો એ અનુભવ ક્યાં થાય છે, તો કે આત્મામાં થાય છે. પછી કે છે કે આત્મા નથી, એ વાક્ય આત્મા છે એમ સિદ્ધ કરે છે. શું કે છે કે આત્મા નથી એમ પણ જે બોલે છે ને એનાથી પણ આત્મા સિદ્ધ થાય છે. કેમ? કારણ કે કોઈ એમ કે છે ને દેવદત્ત નથી, કાં તો રામ નથી, કાં તો ઘોડો નથી, કાં તો ઘડો નથી, બરોબર છે, એમ જ્યારે કે ત્યારે એનો અર્થ એ થાય કે જે છે ને એ અહીંયા નથી, પણ ક્યાં ને ક્યાંય તો હશે જ. એટલે સર્વથા આત્મા નથી, બરોબર છે, એવું સિદ્ધ થતું નથી. એટલે ક્યાંય ને ક્યાંય આત્મા છે એટલું તો કમથી કમ આત્મા નથી એના ઉપરથી પણ નક્કી થાય છે. કારણ કે વ્યવહાર કોઈ પણ શબ્દનો ક્યારે થાય, જે વસ્તુ એની હયાતી હોય. અને પાછો આત્મા શબ્દ છે એ પોતે પણ જે છે ને એ પાછો અર્થવાળો શબ્દ છે, અને એ અર્થવાળો જે શબ્દ છે, અર્થવાળો એટલો શબ્દ હોય એ વસ્તુ દુનિયામાં હોય ને હોય. આગળ જઈને એક દ્રષ્ટાંતથી કહે છે કે આત્મા પ્રત્યક્ષ દેખાતો કેમ નથી, તો કે છે કે જેમ તલમાં તેલ છે, ખાલી દ્રષ્ટાંતની વાત છે, તલમાં તેલ છે, પુષ્પમાં જેમ ગંધ છે, લાકડામાં જેમ અગ્નિ છે, દૂધમાં ઘી છે, ચંદ્રકાંતમાં સુધા છે, એટલે મણી છે ને એની અંદર એ ઠંડક જે છે.
અવાજ નથી આવતો, હવે આવે છે. સંભળાતું નથી, હવે હમણાં સંભળાયું. હવે સંભળાશે, વાંધો નથી. અવાજ નથી આવતો, આવ્યો આવ્યો. છે ને, ક્લિયર છે ને હવે તો? હા સર, આવે છે. હા હા, અહીંયા જરાક નેટવર્ક ઇશ્યુ છે આજે. ચાલો, શું કે છે કે જેમ ઓરડામાંથી કે ભોયરામાંથી કે કોઠીમાંથી અવાજ નીકળી શકે છે, છતાં પણ તે અવાજ દેખાતો નથી. હવે કોઈ ઘણાની દલીલ કેવી હોય કે જે છે ને આત્મા છે તો દેખાવો જોઈએ, એવી ઘણી બધી વસ્તુ છે દેખાતી નથી, જેમ અવાજ દેખાતો નથી, બરોબર છે. તેમ શરીરમાંથી નીકળી જતો આત્મા પણ અરૂપી હોવાથી એ પ્રત્યક્ષ દેખાતો નથી. એટલે આત્મા કેવો છે એની વાત થઈ. પછી વાયુથી ભરેલી કોથળીને ખાલી કરીને તોલવા છતાં પણ સ્થૂળ રીતે વજન ન ઘટે. વાયુથી ભરેલી કોથળી હોય ને, બરોબર છે, એને ખાલી કરી દો એટલે વાયુ કાઢી લો અને પછી વજન કરો તો સામાન્યથી શું કહેવાય કે બહુ ડિફરન્સ ના આવે. તેમ મૃતકના વજનમાં ઘટાડો ન થાય. કોઈ કે ને કે આત્મા અંદર હતો, કોઈ વ્યક્તિ છે એમાંથી આત્મા જો નીકળી ગયો તો એટલું વજન એનું ઓછું થઈ જવું જોઈએ ને. તો કે આત્મા એવો છે જેનું કેવું છે કે અગુરુ લઘુ ગુણ છે, એટલે એમાં વજન નથી હોતું અને માટે નીકળ્યા પછી વજન ઓછું થશે નહીં, બરોબર છે. આવી તો ઘણી બધી વસ્તુઓ છે, આજે બહુ એક્સપ્લેન કરવાની જરૂરત એટલા માટે નથી કારણ કે દેખાતી ઘણી બધી વસ્તુ જે છે ને જેને આપણે એ વેઇટલેસ માનીએ છીએ, જેમાં જેટલી પણ એનર્જીના વાઇબ્રેશન્સ હોય છે લાઇટ વગેરે, તો એને આપણે વેઇટલેસ માનીએ છીએ. પછી ગાઢ અંધકારમાં જ્યાં પોતાનું શરીર દેખાતું નથી, એકદમ અંધારું હોય, બરોબર છે, તો શરીર સમજો કે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય ન બને, બરોબર છે. કાં તો આપણે સપનામાં હોઈએ ત્યારે પણ, બરોબર, એક જાત તો શું કહેવાય કે કોઈ પણ જાતના એક જાત કોઈ આપણે કોઈ સાંભળતા નથી, ક્યારે આપણે કઈ જોતા નથી, કઈ સૂંઘતા નથી, ક્યારે કઈ ચાખતા નથી, બરોબર છે. અને એ છે ને શું કહેવાય કે પોતાના જ ખ્યાલોમાં સ્વપ્નમાં છે, એટલે સ્વપ્નમાં હોય એટલે ઉપયોગ પણ ત્યાં હોય. અહીંયા ગાદલામાં જે છે ને મજા આવે છે એમાં ઉપયોગ ના હોય, ઉપયોગ ક્યાં હોય? સ્વપ્નમાં હોય, બરોબર. એટલે પાંચેય ઇન્દ્રિયના કોઈ પણ ભોગ હશે ને ત્યાં હવે સીધા છે જ નહીં, બરોબર. છતાં પણ હું છું એનો ક્યારે ડાઉટ થતો નથી, હું છું એનો પ્રત્યક્ષ અનુભવ છે કે હું તો છું જ એમ. એટલે અંધારામાં અમુક વસ્તુ છે કે નહીં એવો સંદેહ થાય, પણ ક્યારેય એવો સંદેહ ન થાય કે હું છું કે નહીં. પછી કે છે કે માંદગીમાં શરીર કૃશ થતા, માંદગીમાં શું થાય કે શરીર ઓછું થઈ જાય ને, ખવાઈ જાય, તથા કોઈ અકસ્માત થયું હોય ત્યારે શરીરનો રંગમાં ફેરફાર થઈ જાય, બરોબર છે. તો ત્યારે સંદેહ પડી જાય કે આ મારું શરીર, એટલે સમજો કે કોઈ એક્સિડન્ટ થયું અને બેહોશ થઈ ગયો અને પછી પ્લાસ્ટિક સર્જરી કરી અને જ્યારે હોશમાં આવીને પછી જ્યારે પોતાનું મોઢું જોઈ તો એને લાગે કે હા આ મારું શરીર, બરોબર છે. હવે આમ જોવા જાય તો દેદાર બદલી ગયો છે, પણ જે અનુભવ છે અંદરમાં એ તો જૂનો જ છે. એટલે એ જે શરીરનું જે છે ને એ રૂપરંગ બદલવા છતાં પણ અંદરમાંથી એક જે કન્ટિન્યુટી આવે છે, બરોબર, એનું કારણ શું? તો કે અંદરમાં એક તત્વ એવું છે જેની અંદર ફેરફાર નથી થયો અને એ છે આત્મા. વળી શરીરના અવયવો કપાઈ જાય ક્યારે, તો એ એમ છતાં પણ સમજો હાથ કપાઈ ગયો છતાં પણ હાથે કરેલો અનુભવ આપણને યાદ રહે છે. એટલે મેમરી તરીકે કોડેડ ફોર્મમાં અહીંયા હોય, પણ એનું જયારે સ્મૃતિ થાય જ્ઞાન રૂપે, તો એ જ્ઞાન ક્યાંથી આવે છે, બરોબર છે. તો એનો જે આધાર છે એ આત્મા છે. અનુભવ કરનાર અવયવ તો નાશ પામી ગયો, બરોબર છે, એ જ આત્મા સિદ્ધ કરે છે. હવે કે છે કે ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ કહેવાય, બરોબર છે. ગુણ પ્રત્યક્ષ છે, બધાને જ્ઞાન તો પોતાનું પ્રત્યક્ષ જ છે ને. દાખલા તરીકે ઘડાનું રૂપ દેખાતા ઘડો દેખાય છે, સીધે સીધો વસ્તુ નથી દેખાતી ક્યારે પણ આપણને, એના ગુણો જે છે ને એ અનુભવાય છે અને એના ઉપરથી જે છે ને આપણે વસ્તુનું અનુમાન કરીએ છીએ. તેમજ સ્મરણ, સુખ, દુઃખ, બરોબર છે, આ બધા ગુણથી પણ આત્મા પ્રત્યક્ષ છે, કેમ કે આ બધા ગુણો પ્રત્યક્ષ છે. સુખ બધા જે અનુભવાય છે, દુઃખ પણ અનુભવાય છે, બરોબર છે.
પછી આપણે પેલા પણ જોઈ કે ને સંદેહ છે, સ્મૃતિ છે, આ બધું જ આપણે પ્રત્યક્ષ અનુભવાય છે. અને આ ગુણો જ્યાં રહે છે એને જ આપણે આત્મા કહીએ છીએ. વળી હું છું આ જ્ઞાન પણ ગુણ છે. એટલે એ જ્ઞાનરૂપ ગુણનો ગુણી જીવ સિવાય કોઈ ના હોય શકે. એટલે એ ગુણ જ્યાં રહે છે એને આપણે જીવ કહીએ છીએ. અને 14મા નંબરે અહીંયા વાત કરી કે સર્વજ્ઞને આત્મા પ્રત્યક્ષ દેખાય છે. હમણાં પ્રત્યક્ષ પ્રમાણની વાત ચાલુ છે. તો આપણને જે પ્રત્યક્ષ છે એની વાત કરી. હવે સર્વજ્ઞને પ્રત્યક્ષ છે એ કહે છે કે સર્વજ્ઞ છે એને તો આત્મા પ્રત્યક્ષ દેખાય છે. જેમ મને આત્મા પ્રત્યક્ષ છે એટલે ભગવાન કહે છે કે મને જેમ આત્મા પ્રત્યક્ષ છે તેમજ તારા મનમાં સંદેહને પણ હું પ્રત્યક્ષ જાણી શકું છું. તારા મનમાં જે સંદેહ છે ને એને પણ હું પ્રત્યક્ષ જાણી શકું છું. વળી સિંહ, વાઘ વગેરે અનેક વસ્તુઓ હોવા છતાં દરેક મનુષ્યને દરેક વસ્તુ પ્રત્યક્ષ હોતી નથી. બરોબર છે કે તું અહીંયા ઉભો છે અને જંગલમાં સિંહ છે તો એ સિંહ તને પ્રત્યક્ષ નથી, પણ છતાં પણ ક્યાંય ને ક્યાંય તો છે ને. એ જ રીતે પ્રત્યક્ષ હોય, સામે હોય, બરોબર, એનો જ સ્વીકાર કરવો, એમાં જે છે ને એ શું કહેવાય કે એ હોશિયારી નથી, કાં તો શું કહેવાય કે સ્માર્ટનેસ નથી. છતાં સંસારમાં સિંહ વાઘ વગેરે નથી, હમણાં સામે નથી. ઘણા બધા માણસો એવા છે જેને જિંદગીમાં કંગારૂ ના જોયો હોય, બરોબર છે, છતાં પણ એનો અર્થ એવો નથી કે કંગારૂ ના હોય, કાં તો એવા બધા પ્રાણીઓ એવું ઘણું બધું હશે જે આપણે ક્યારેય જોયું નથી. તો પ્રત્યક્ષ ન હોય એનો મતલબ છે નહીં એવું નથી. અને એમાં પણ એક આપણી સામે તો જે છે ને જેટલી બધી રિસર્ચ થઈ હોય, આપણી સામે જે વસ્તુ આવી કંગારૂનો બહુ બધો ફોટો, કાં તો જે છે ને એનું પિક્ચર જોયું હોય, કાં તો એનું શું કહેવાય એની મૂવીમાં ક્યાંક જોયું હોય, એવું બની શકે. પણ એવું ઘણું બધું છે જે જ્ઞાન અનએક્સપ્લોર્ડ છે, જે હજી આપણને ખબર નથી. એવી કેટલી બધી વસ્તુઓ છે, બરોબર છે, જે આજનું વિકસિત વિજ્ઞાન પણ જે છે ને જાણી નથી શક્યું. એવી બિયોન્ડ અવર રેન્જ પણ, અને એને પછી જાણી શકશે, હમણાં નથી જાણી શકતું, એવું પણ ઘણું બધું છે. તો એનો મતલબ એ નથી કે આપણે જાણ્યું નથી, મતલબ એ વસ્તુ નથી. એટલે જાણવા ન આવે કે હમણાં જે છે ને ધ્યાનમાં ના આવે કે ખબર ના હોય, એના ઉપરથી એ ન કહી શકાય કે વસ્તુ નથી જ. તેમજ પરમાણુ અતિન્દ્રિય હોવાથી, બરોબર, પરમાણુ પણ છે ને જેને આપણે આમ જોવા તો સાયન્સ જેને એટમ કહીએ છીએ, પણ આપણે તો એ એટમ કરતા પણ સૂક્ષ્મ એટમ માને છે. કારણ કે આપણે એ લોકો જે એટમ માને છે એની અંદર સબ એટમિક પાર્ટિકલ્સ છે. કેમ કે પેલા એને એ લોકો અવિભાજ્ય માનતા હતા, હવે એનું વિભાજન કરે છે. જ્યારે આપણે કહીએ છીએ કે ભૂતકાળનો સૌથી સૂક્ષ્મ જે વસ્તુ છે, ભૂતકાળનો સૌથી સૂક્ષ્મ જે પર્યાય છે, એને આપણે પરમાણુ કહીએ છીએ. તો પરમાણુ અતિન્દ્રિય હોવાથી જેમ પ્રત્યક્ષ નથી, છતાં પરમાણુના કાર્યરૂપ ઘડાને બધા જોઈ શકે છે કે ઘણા બધા પરમાણુ ભેગા થાય ત્યારે ઘડો બને છે, પણ સિંગલ એટમને કોઈ સીધું જોઈ નથી શકતું. એમ કર્મ ભલે પ્રત્યક્ષ ન હોય, પરંતુ એનું ફળ એ બધાને પ્રત્યક્ષ દેખાય છે. કે જે છે ને કોઈ વ્યક્તિ કેવો છે, અને આમ તો જે છે ને ઘણી રીતે આત્મા પ્રત્યક્ષ છે કે આપણે આપણા જીવનની અંદર જ ઘણી બધી વસ્તુ એવી છે, ઘણા ભાવો એવા છે જે ક્યારે આપણે શીખ્યા નથી. આ ભાવમાં કોઈ ટ્રેનિંગ આપી નથી, છતાં પણ જે છે ને એ દુઃખની લાગણી, સુખની લાગણી એને એ કોઈએ શીખવાડ્યું નથી, તો આવી ક્યાંથી, બરોબર છે. પછી સાથે સાથે અમુક જાતના જે છે ને વૈરના ભાવો પણ હોય છે અમુક વ્યક્તિને, અમુક જે છે ને લાગણી પણ હોય છે. ઘણી વાર એવું થાય કે કોઈ વ્યક્તિ હોય નવો જ છે ને આપણી સામે આવ્યો હોય, અને છતાં પણ બહુ જ ગમવા લાગે. અને એવું જરૂર નથી કે બહુ રૂપાળો હોય માટે જ ગમતો હોય. ઘણા તો એવા હોય કે જે છે ને રૂપના કઈ ઠેકાણા ન હોય, છતાં પણ જે છે એની સાથે લાગણી બંધાય છે. તો માનવું પડે કે ક્યારકનો જે છે ને કોઈક કાળનો એનો કંઈક સંબંધ છે, અને જે આ ભાવની અંદર તો થયો નથી, પહેલી વાર મળ્યા છે. આના ઉપરથી પણ જે છે ને એ આગળ આવશે એમ તો અનુમાન વગેરેમાં. પછી અનુમાનથી જ સિદ્ધ કરીએ છીએ ને આપણે, ત્યાં પ્રત્યક્ષ નથી, ત્યાં શું છે અનુમાન છે. તો આવા તો ઘણા બધા જે છે ને એ પુરાવાઓ છે, શાસ્ત્રની અંદર સેંકડો પુરાવા આપ્યા છે, જેથી જે છે ને એક શરીરની અંદર હું તરીકે જેને આપણે અનુભવીએ છીએ, અને સાથે સાથે શરીરથી જુદો તત્વ છે જે શરીરનું સંચાલન કરે છે. શરીર જેના કારણે ટકી રહે છે, સડતું નથી અને બરોબર એક્ટિવિટીઝ કરે છે. કોઈક વાર ખામી આવે, એનું કારણ પણ કર્મ વગેરે છે, એ પણ વસ્તુ આવશે. તો એ બધું જ જે છે, અને આમ જોવા જઈએ તો આટલું પરફેક્ટ મેનેજમેન્ટ એકલું જળ તત્વ
રેન્ડમલી ક્યારેય ન કરી શકીએ. હવે આગળ કહે છે કે અનુમાન પ્રમાણ, તો કે જેમ અગ્નિ વિના ધૂમ ન હોય. હવે અનુમાન એટલે શું થાય? આમ કે અનુભવેલી વસ્તુને જે છે ને કનેક્ટ કરીને આપે, એને આપણે અનુમાન કહીએ છીએ, એટલે લોજિક. તો પેલું લોજિક શું આપે છે કે જેમ અગ્નિ વિના ધૂમ ન હોય તેમ ભોગી વિના ભોગ્ય ન હોય. બરોબર છે? અગ્નિ વિના જેમ ધૂમ ન હોય એટલે શું છે કે અગ્નિ છે ને એમાંથી ધુમાડો નીકળે છે. એટલે ધુમાડો નીકળે છે એના ઉપરથી આપણે અનુમાન કરીએ કે ક્યાંક અગ્નિ હોવી જોઈએ. બરોબર છે? જો એમ તો છે ને બીજી વસ્તુનો પણ ધુમાડો હોય, પણ અગ્નિનો ધુમાડો જુદો હોય, તો એ ધુમાડાને જોઈને આપણે અગ્નિનું જેમ અનુમાન કરીએ છીએ. બરોબર છે? લિંગને જોઈને જેમ લિંગીનું અનુમાન કરીએ છીએ, તેમજ ભોગી વિના ભોગ્ય ન હોય. બરોબર છે? એટલે કોઈ વસ્તુ અગર ભોગ્ય છે તો એનો ભોગી કોઈને કોઈ હોય છે. તો કે છે કે શરીર ભોગ્ય છે માટે ભોગી આત્મા પણ છે જ. શરીર શું છે? ભોગ્ય છે. એટલે કે શરીરની મજા આત્મા માણતો હોય છે. શરીરની તંદુરસ્તી કોણ માણે છે? શરીર તંદુરસ્ત હોય તો એમાં આનંદ કોણ માણે છે? બરોબર? તો કે જે આનંદ માણે છે, શરીર તંદુરસ્ત હોવાથી જે આનંદ માણે છે એ કોણ છે? તો કે આત્મા છે. એટલે ભોગ્ય હોય ત્યાં જ, તે વેળાએ જ, તે સ્થાને ભોગી હોવો જોઈએ તેવો નિયમ નથી. અન્ય ક્ષેત્રમાં પણ હોઈ શકે, જેમ વસ્ત્ર આદિ બીજે હોય પણ પહેરનાર બીજે હોય. બરોબર છે? શરીર હોય ત્યાં જ આત્મા હોય એવું નહીં, પણ શરીરને કાં તો શરીરની તંદુરસ્તીને, એટલે કે શરીરનું જે છે ને શું કહેવાય કે એના ગુણોને શરીરના ભોગવનાર એ ક્યાંય ને ક્યાંય તો હોવો જોઈએ. કાં તો સાથે હોય, જેમ વસ્ત્ર ક્યાંક કબાટમાં પડ્યું છે, બરોબર છે, ત્યારે પડ્યું છે ત્યારે એ ભોગ્ય છે, અને જ્યારે એને યુઝ કરાય છે ત્યારે ભોગવાય છે. બરોબર છે? તો એ જ રીતે શરીરને ભોગવનાર, વસ્ત્રને ભોગવનાર જેમ હોય છે વ્યક્તિ, એ જ રીતે શરીરને ભોગવનાર કોણ? તો કે આત્મા. એટલે એકલું શરીર પણ હોઈ શકે, જેમ છે ને કોઈ મરેલું મરદું પડ્યું છે એટલે એનું શરીર તો પડ્યું છે ને, એટલે શું થયું કે એમાં રહેલો જે ભોગવનાર હતો એ ચાલ્યો ગયો, હવે ભોગવતો નથી. હવે કહે છે કે કાયા એ બે થાંભલાના મહેલ જેવી છે. તેનો એક તો એનો માલિક એમાં વસનાર હોવો જોઈએ, તે આત્મા છે. કે કાયા કેવું છે? એક માળખું છે. માળખું જેમ ઘર છે ને, ઘર છે કે મહેલ છે, એક માળખું છે, અને એની અંદર વ્યક્તિઓ જે રીતે જેમ રહે છે તેમ શરીર છે એક માળખું છે. બરોબર છે? અને એની અંદર જે રહે છે એને આપણે આત્મા કહીએ છીએ. એ શરીર રૂપી મહેલમાં આત્માને મજા માણવા માટે આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ આ બધા ઝરૂખા છે. જેમ મહેલમાં ઝરૂખા એટલે સમજાય ને, બારી. મહેલમાં બારી હોય તો બહારની વસ્તુ દેખાય, એમ શરીર પણ એક જાતનું મહેલ છે, અને આંખ, નાક વગેરે એ એક જાતની બારી છે, જેના દ્વારા એ બહારની વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને ગળામાં અવાજ કરવાનું યંત્ર છે, એક જાતનું મશીન. હૃદયમાં જીવનની શક્તિ છે, એટલે કે આને જીવતું રાખવા માટે મદદરૂપ બને છે. પછી કે છે કે નીચે કઠોર કોઠાર જે છે, બરોબર છે, નીચે જે કોઠાર છે એટલે પેટ વગેરે છે, એ રસોડું છે. એની નીચે મૂતરડી છે, બરોબર છે, એ પાયખાનું છે. અને આનો સંચાલક કોણ છે? કે આની અંદર રહેનાર કોણ છે? ભોગવનાર કોણ છે? કાર્ય કરનાર અંદર કોણ છે? તો કે આત્મા છે. હવે કોઈ એમ કે આનો સંચાલક છે ને કોઈ ઈશ્વર છે. ઘણા કેવું માનતા હોય કે બધી વસ્તુનું સંચાલન ઈશ્વર કરે છે. આપણે એવું માનતા નથી, કારણ કે કોઈ એમ કે ઈશ્વર છે તો એક જાતનો જે એન્જિનિયર છે એ અધૂરો કહેવાય. કારણ કે ઘણાનું તો કેવું છે કે શરીર જ ખોડખાપણ વાળું હોય, બરોબર છે. પછી ઘણાનું છે ને એ શરીર સારું હોય પણ ક્યારેક બગડી જાય, એટલે એ
બનાવનાર જે એન્જિનિયર, અગર એને તમે ઈશ્વર કહેતા હો તો એ શું કહેવાય કે કળામાં નિપુણ નથી. અને આવી અધૂરી કળા વાળો જો ઈશ્વર હોય તો એવા ઈશ્વરનું જે છે ને કઈ કામ નથી. અને એને ઈશ્વર કરીને કઈને કોઈ અર્થ નથી. કે છે કે એને ખાવા પીવાની લપ વાળું મળમૂત્ર ને ઉચકીને ફરવું પડે આવું અધૂરું શરીર, બરોબર છે, દુઃખદાયક એવું શરીર કેમ બનાવ્યું? અને પાછળ પણ ન દેખાય એવી ખામી વાળી આંખ બતાવી. એટલે કેટલું બધું, કોઈનું પાછું રૂપાળું શરીર હોય, કોઈનું બેડોળ હોય, કોઈનું સાજું હોય, કોઈનું માંદું હોય, કોઈનું દેખાતું, કોઈનું જે છે ને આંધળું હોય. આવું વિચિત્ર શરીર કેમ બનાવ્યું? માટે કહો કે વ્યક્તિ કોઈ બીજો નથી, અંદર રહેલો આત્મા છે અને એને બનાવતા ન આવડ્યું, બરોબર છે, માટે જેવું આવડ્યું એવું બનાવ્યું છે, બરોબર છે. આમ તો ઘણી જે છે ને ખૂબી વાળું પણ છે, પણ છતાં પણ ઘણી ખામી વાળું પણ છે, બરોબર છે. અને આવું પણ અધુરાશ વાળું કેમ બનાવ્યું? કારણ કે બનાવવા માટે એને જેની સહાયની જરૂરત હતી, કર્મ નામની, એ જે છે ને એ એને સાથ નથી આપ્યો એને જેવું જોઈએ. એટલે માટે કહો કે આ જીવ માલી છે તો દેહ એનો બગીચો છે, શરીર યંત્ર છે. ભાઈ માઇક કોઈનું ચાલુ છે ને બંધ કરજો. રેડમી વાળું કોણ છે? હા, શરીર જો યંત્ર છે, આત્મા એ યંત્રને ચલાવનાર છે, એટલે મશીન છે તો આ શું છે? વર્કર છે. શરીર મહેલ છે તો આત્મા એનો માલિક રાજા છે, બરોબર છે. પછી કે છે કે કોઈ કે ના શરીરનો માલિક મન છે, બરોબર છે. તો કે ના, મન નથી, કેમ કે મનને ન પસંદ આવે એવું કાર્ય પણ આત્માને કરવું પડે છે, બરોબર છે. બોલો, આપણા મનને કે આપણે જે છે ને શું કહેવાય, એક જાતની મનને જે ગમતું હોય એને છોડીને પણ બીજું કાર્ય પણ આપણે કરવા તૈયાર થઈ જાય. જેમ છે ને ટટ્ટી પેશાબ જવું પડે છે, કે મનને ગમતું નથી છતાં પણ જે છે ને એ ફરજ પડે છે. માટે કહે છે કે સાધુ સંત યોગીઓ તપસ્યા લોચ વિહાર આદિ કષ્ટમય સાધના વડે આત્મા પ્રસન્ન હોવાથી શરીરને પણ કષ્ટ પસંદ નથી છતાં પણ આપે છે. જો શરીર જ પોતાનું સંચાલન કરતું હોય અને પોતાના સુખની ઈચ્છા કરતું હોય તો કોઈ પણ વ્યક્તિ કષ્ટ ઈચ્છે જ નહીં. જ્યારે સાધુ સંતો કે તપસ્વીઓ છે એ શરીરને કષ્ટ આપે છે, એટલે શરીર પોતાનું સંચાલન કરે છે એવું તો નહીં કહી શકાય. અચ્છા, મનને જે મનનો હિસ્સો આપણે બ્રેન કહીએ, ચલો, એને જો સમજો આ બધું કષ્ટ પસંદ હોય, કાં તો સ્ટ્રેસ લેવું પસંદ હોય, બરોબર છે, મથામણ કરવી પસંદ હોય, બરોબર, તો એમાં એનો આનંદ નથી. હવે એનો આનંદ જો એમાં નથી તો એવી ઈચ્છા શા માટે કરે? આમ છતાં પણ મન ઉપર સ્ટ્રેસ આવે છે, શરીર ઉપર પણ સ્ટ્રેસ આવે છે, છતાં પણ એનાથી ફાયદો થવાના કારણે સાધુ સંત કે યોગીઓ, બરોબર છે, એ વ્યક્તિઓ આ કષ્ટ જે છે ને આપવા માટે તૈયાર થાય છે. ઈચ્છા વિરુદ્ધ કાર્યો પણ કરવા તૈયાર થાય છે, જેમ કે મનનું કાર્ય ઈચ્છા પણ છે, અને શરીરને જે અનુકૂળ નથી એ પણ કરવા તૈયાર થાય છે. પછી આગળ કહે છે કે મનુષ્ય જેમ સાણસી રૂપ સાધનથી કામ લે છે તેમ ઇન્દ્રિયો એ સાધન છે. સાણસી હોય ને એ ટોપીઓ ઉપાડવા માટે, જે તપેલું હોય એને ઉપાડવા માટે કામ લાગે, તેમ ઇન્દ્રિયો પણ છે એક જાતનું સાધન છે. કારણ કે કેવું છે, ઇન્દ્રિય જોતી નથી, ઇન્દ્રિય દ્વારા અંદરથી કોઈક જુએ છે. આત્મા રૂપ માલિક એ ઇન્દ્રિયોથી કામ લે છે. જેમ ચપ્પુથી કલમ ઘડાય છે, દાંતરડાથી કપાય છે, દીવાથી જોવાય છે, આમાં ઘડનાર, કાપનાર, જોનાર જુદા છે. તેમ ઇન્દ્રિયો અને વિષયોને ગ્રહણ કરનાર એ જુદો છે, અને સાધક ને સાધનની અપેક્ષા છે, માટે સાધક અને સાધન એ બે એક હોઈ શકે નહીં. એટલે કે અંદર આત્મા છે એ સાધક છે, કોનો? તો કે જોવાની કળાનો, બરોબર છે, અને સાધન કોણ છે? તો કે આત્મા છે. એટલે ઇન્દ્રિય સાધન છે, એના દ્વારા કાર્ય કોણ લે છે? કે આત્મા લે છે. હજી આગળ કહે છે કે આત્મા સ્વતંત્ર માલિક, શેઠ કે પ્રોપ્રાઇટર છે, મન વ્યવસ્થાપક છે, એટલે મેનેજર છે, બરોબર છે. કડવી દવા છે ને
નથી ગમતી છતાં પણ જે છે ને પીવી પડે છે. બીમારીમાં મીઠાઈ ખાવા મન કૂદે છે, એને કોણ અટકાવે છે? કે મનને તો જે છે ને અંદરથી ઈચ્છા, મનમાં શું થશે કે મેવા મીઠાઈ ખાઓ, પણ છતાં પણ અંદરથી ના પાડનાર તત્વ કોણ છે? તો કે આત્મા. કારણ કે મનને તો પસંદ છે, કેમ કે મને એ ઇન્દ્રિયના કંટ્રોલમાં છે. અંદરમાંથી ઈચ્છા એક જાતની શું થાય છે કે આ લાવ, એનાથી જે છે ને એને મજા આવશે. આમ છતાં પણ ઇન્દ્રિયોને જે ગમતું નથી એવું આપવા માટે અને એનો નિગ્રહ કરવા માટેનું જે છે ને સંકલ્પ કરવા માટે જે બળવાન છે, કે જે સમર્થ છે, એને આપણે આત્મા કહીએ છીએ. પછી કે છે કે છીંક આવતી અટકાવનાર કોણ? શરીર સહજ રીતે છીંક ખાવા તૈયાર છે, બરોબર છે. અને એમાં શરીરનો જે છે ને એક જાતનો ફાયદો હશે, કારણ કે પોતે રિએક્ટ કરે છે એન્વાયરમેન્ટ. તો એને અટકાવનાર કોણ? કેમ કે અટકાવી દઈએ ઘણીવાર આપણે છીંકને. આંખ કોણે બંધ કરી? અધવચ્ચે માર્ગમાં ચાલતા પગને કોણે રોક્યા? પગ એ છે ને ચાલતા હતા, વચ્ચે કેમ રોકાઈ ગયો? એટલે અંદરથી અંકુશ રાખનાર કોઈ તત્વ હોય. લઘુ શંકાને કોણે રોકી? કે પેશાબ લાગી છે, બરોબર છે. ને આપણે કહીએ ને કે આપણે પોતાની ઈચ્છાથી પેશાબને રોકી શકીએ. તો શરીરનું તો કાર્ય શું હતું? જવા દેવું. છતાં પણ એને રોકનાર કોણ? એ પરિબળ શું છે? તો કે આત્મા છે. ક્રોધ ન કરતા ક્ષમા કોણે કરી? સ્વભાવ છે ને હમણાં સુધી ક્રોધી હતો, અચાનક ક્ષમાવાન થઈ ગયો. આ તો ક્રોધ કરવાનો હતો પણ અટકી ગયો, કારણ કે નુકસાન દેખાતું હતું. તો આ બધું હિસાબ કિતાબ માંડનાર કોણ? તો કે આત્મા. આ બધું કરનાર આત્મા છે. ઇન્દ્રિયો વચ્ચે ઝઘડો પડે સમજો, ત્યારે ન્યાયાધીશ કોણ? ઇન્દ્રિયો વચ્ચે ઝઘડો પડે, બરોબર છે. કારણ કે જે આંખ છે ને, આંખ જેને સાકર કહે છે, અને જીભ જેને મીઠું કહે છે. આંખથી ખબર પડી કે આ સાકર છે, દેખાય છે સાકર જેવું. પછી ચાખવામાં આવ્યું તો જીભને ખબર પડી કે આ તો મીઠું છે. હવે બેયનો જે છે ને એ તફાવત આવ્યો, મતભેદ થયો. દેખાવામાં સાકર હતી અને અનુભવવામાં જે છે ને એ મીઠું આવ્યું. આ બેમાંથી સાચું કોણ છે? બરોબર છે. આપણે નક્કી કરીએ ને કે આ તો ખરેખર મીઠું જ છે. એ જે ન્યાયાધીશ ફેસલો આપનાર કોણ છે? બરોબર છે. કારણ કે આનો અનુભવ બેનો જુદો જુદો છે. તો બેમાંથી કરેક્ટ કયું છે એ જે છે ને ડિસાઈડ કરનાર કોણ છે? તો કે અંદરમાં રહેલો એ આત્મા છે. પછી કે છે કે શરીર એ પણ સ્ત્રી, પુત્ર, ધન વગેરેની જેમ મૂડી છે. એક જાતની પ્રોપર્ટી છે, એક જાતની શું કહેવાય કે બિલોંગિંગ છે. મમત્વ કરવાની ચીજ છે. તો એ શરીરનું મમત્વ કરનાર કોણ? આપણે શરીરની કાળજી લેતા હોઈએ છીએ. સ્ત્રી, ઘર, પૈસા, તિજોરી, શરીર એ પોતે જ પોતાથી ઉપર મમત્વ કરતા નથી, બરોબર છે. શરીર ઉપર મમત્વ એ સ્ત્રી ઉપર મમત્વ કોક કરે છે વ્યક્તિ, પછી એ જ રીતે પુત્ર ઉપર કોઈક વ્યક્તિ કરે છે. એટલે મમત્વ કરનાર એ જુદો હોય છે. તો એ જ રીતે શરીર ઉપર મમત્વ કરનાર કોણ? તો કે આત્મા. એટલે એક જુદો છે, એને આપણે આત્મા કહીએ છીએ. હું થાક્યો છું, હું ધક્કો નહીં ખાઉં, આવું બોલનાર શરીરનું મમત્વ કરનાર આત્મા જ છે, બરોબર છે. હું થાક્યો છું, હવે ધક્કો નહીં ખાઉં, બરોબર છે. એટલે આ રીતે શરીર ઉપર પણ જે છે ને એ મમત્વ કરનાર એ કોણ છે? તો કે આત્મા છે. જન્મ થતા જ બાળકને આહાર આદિ સંજ્ઞા તથા મમત્વ આદિ કેમ થાય છે? કેવું પડશે કે પૂર્વ જન્મ અને આ જન્મ વચ્ચે અનુસંધાન કરનાર કોઈક તત્વ છે, જેના કારણે એને આ બધી સંજ્ઞાઓ થાય છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ ભાવમાં તો કોઈ શીખવાડ્યું નથી. અને ઘણી વાર તો એવું હોય કે મા બાપમાં જે છે ને ફેમિલીમાં કાં તો શું કહેવાય કે વારસામાં સીધે સીધું નથી મળ્યું, છતાં પણ એનામાં એવી પ્રકારની લાગણી હોય જે નવી છે. તો એ આવી ક્યાંથી? તો એ લઈને આવ્યો છે ક્યાંકથી. અને કોણ લઈને આવ્યું છે? શરીર તો હમણાં બન્યું છે મા બાપના જે છે ને પેલામાંથી. તો એ અંદરમાં આવ્યું ક્યાંથી? દાખલ ક્યાંથી થયું? તો કે કોઈક તત્વ છે જે અંદર લઈ આવ્યું છે, અને એ તત્વને આપણે આત્મા કહીએ છીએ. પકવાન જમવા બેઠા, નુકસાનીનો તાર આવ્યો, બરોબર. સારામાં સારી જે છે ને પકવાન બની છે ઘરમાં, અને એનાથી શરીર ખુશ છે, બરોબર છે, મન પ્રસન્ન છે મસ્ત. અને અચાનક થી જે છે તાર આવ્યો,
કે જે છે ને દુકાનમાં નુકસાની ગઈ, કાં તો દુકાનમાં કે ફેક્ટરીમાં આગ લાગી ગઈ, હવે દુઃખ કોને થયું? શરીર તો ત્યારે મજામાં જ છે, બરોબર છે, અને કોઈ જે છે ને બ્રેનમાં પણ સીધો ડેમેજ થયો નથી, બરોબર છે. તો દુઃખ કોને થયું? તો કે દુઃખની લાગણી ક્યાં થઈ? તો કે આત્મામાં. કારણ કે શરીર ત્યાં સુખમાં હતું. પછી કે છે કે સડેલી આંગળી કપાવી આગળ સડો થતો અટક્યો, છતાં જિંદગી સુધી હાઈ મારી આંગળી ગઈ, દુઃખી કોણ થયું? શરીર છે ને એ સડતું હતું, એ સડવા લાગ્યું. હવે આંગળી જો ન કાપે તો ધીરે ધીરે આખું શરીર સડી જાય એમ છે, એટલે આંગળી કપાવી અને પછી જિંદગી સુધી યાદ રાખે કે મારી આંગળી જે છે ને એ કપાઈ ગઈ, એને અંદરમાંથી એ દુઃખ થયા કરે. એ દુઃખ કોને થાય છે? કારણ કે શરીર માટે તો આ અનુકૂળ પ્રક્રિયા હતી. તરત જન્મેલા બાળકને સ્તનપાન કરતા કોને શીખવાડ્યું? એક્ટિવિટીની વાત થાય છે, ભાવની નથી હમણાં વાત. કે આ રીતે સ્તનપાન કરાય, આ રીતે મોઢાથી સ્તનને જે છે ને ચૂસીને એ દૂધ જે છે ને ગ્રહણ કરાય, એને શીખવાડ્યું કોને? અને ધરાઈ જતા એ છોડી પણ દે છે. એ સંસ્કારનો અનુભવ કરાવનાર કોણ? તો કે ક્યાંકથી સંસ્કાર આ બધા લઈને આવ્યું છે, એ આત્મા છે. પછી કે છે કે માતા ક્રોધી અને પુત્ર શાંત હોય, એવું કેમ? માતા પિતાને દરિદ્રતા, અંધાપો, લોભ, અહંભાવ વગેરે દુર્ગુણો હોય, જ્યારે કેટલાક પુત્રો હોય જેને એ શ્રીમંતાઈ, નિર્મળ ચક્ષુ, નિસ્પૃહતા, નમ્રતા વગેરે ગુણો દેખાય. એ સૂચવે છે કે શરીરનું માળખું, શરીરમાં જીન્સ જે મળ્યા છે વારસામાં, લોહી વગેરે, એ બધું જ ઉપરથી આવ્યા છતાં પણ આખા જ જુદા એનામાં જે છે લક્ષણો દેખાય છે. માટે અંદરમાં કોઈક એવું તત્વ છે જે બીજે ક્યાંકથી આવ્યું છે, અહીંથી નથી આવ્યું, એને આપણે આત્મા કહીએ છીએ. માતાના ઉદરમાં એક સાથે પોષાઈને જન્મેલા બે બાળકો, પછી બે અલગ અલગ જન્મ્યા હોય કે જુડવા વગેરે, એમાં સ્વભાવ, રુચિ, લાગણીમાં, બરોબર છે, થોડો ઘણો નહીં ડ્રાસ્ટિક પણ ફેર દેખાય, બરોબર છે, ત્યારે જુદા આત્મા છે માનવું પડે. શરીર એનું એ હોવા છતાં પણ, શરીર આખું એ જ છે, છતાં પણ અશુભ ભાવો છોડીને વ્યક્તિઓ શુભ ભાવો કરે છે. એ શુભ ભાવો થાય છે ક્યાં? કોણ કરે છે? શરીર તો એનું એ જ છે, અને કન્ડિશન, સિચ્યુએશન એ જ છે. તો આ કરનાર છે આત્મા. હજી આગળ કહે છે કે પ્રતિપક્ષ વિરોધી પણ સત વિદ્યમાન પદાર્થના જ હોય છે. પ્રતિપક્ષી હોય ને એ સત પદાર્થના જ હોય, એટલે કે જે વસ્તુ જગતમાં હયાત હોય એના જ વિરોધી હોય, બરોબર છે. જેમ આર્ય અને અનાર્ય, તો દુનિયામાં ક્યાંક આર્ય પણ હોય, ક્યાંક અનાર્ય પણ હોય. દયા અને નિર્દયતા, તો દુનિયામાં દયા પણ દેખાય અને નિર્દયતા પણ દેખાય, બે હકીકત છે. તેમ જીવનો પ્રતિપક્ષ અજીવ એ પણ સંભળાય જ છે આપણને. લિવિંગ અને નોન લિવિંગ કહીએ છીએ, બરોબર છે. કારણ કે લિવિંગ અને નોન લિવિંગ ની વચ્ચે ભેદ શું? તો કે આત્મા. એ જ આત્માની સાબિતી છે. વેપાર માટે આરામ જતો કરાય છે, બીમાર છોકરા માટે વેપાર જતો કરાય છે, પત્ની માટે છોકરાને જુદો કરાય છે, આગ લાગે તો શરીર માટે પત્ની પુત્રને છોડીને પોતાનો જીવ બચાવવા ભાગે છે. એટલે અંતિમ પ્રિય તરીકે શું કરે છે? વેપાર માટે આરામ છોડે, બરોબર છે. વેપાર માટે વ્યક્તિ આરામ છોડે. વેપાર એને વાલો હતો, પણ કેના કારણે વાલો હતો? એ પત્ની પુત્ર વગેરે માટે. અને પત્ની પુત્ર અગર બીમાર વગેરે થાય તો એના માટે વેપાર પણ સાઈડમાં મૂકીને એની સેવા વગેરે કરશે. અને ક્યારેક જાનનું જોખમ આવે ત્યારે પત્ની પુત્રને પણ બાજુ પર મૂકીને પોતે ભાગે, બરોબર છે. એટલે અંતિમ પ્રિય તરીકે શું છે? તો એને શરીર છે, બરોબર છે. અને એમાં પણ શું કરે છે કે શરીર માટે, એટલે આગ લાગે તો શરીર માટે પત્ની પુત્ર વગેરે પણ છોડે છે, બરોબર છે. અને એવા પણ વ્યક્તિઓ જેને શરીર, બધા જ વ્યક્તિઓને અંતિમ પ્રિય તરીકે આ શરીર જો છે, એમાં પણ જો જિંદગીની અંદર દુઃખ વગેરે ઘણું આવે
તો એ શરીરને પણ છોડવા તૈયાર થઈ જાય છે, બરોબર છે. એટલે અંતિમ પ્રિય અંદરમાં રહેલું કંઈક કોન્શિયસ છે, જેને દુઃખથી બચાવવાનો પ્રયત્ન આત્મા કરે છે, એટલે વ્યક્તિ કરે છે. એને જે અંદરનું જે કોન્શિયસ છે એને આપણે આત્મા કહીએ છીએ. એને સુખ, શાંતિ, માનપાન ગમે છે. કંકાસ, ઝઘડા, ત્રાસ, માનહાનિ, અપકીર્તિ વગેરે ગમતી નથી. તેથી જ અવસરે અપઘાત પણ કરવા તૈયાર થાય છે. તો કોની ખાતર અપઘાત કર્યું? શરીર તો જતું રહ્યું, બરોબર છે. તો કેવું પડે કે આત્મા. હજી આગળ કહે છે કે દંભી અંદરથી નારાજ હોય છે, ઉપરથી મોં હસતું રાખે છે. દંભી હોય ને એવું બહારથી મોઢું હસતું હોય, અંદરથી નારાજ હોય, એક્ટિંગ કરે કાં તો દંભ કરે. તો અંદરથી જે નારાજ છે એ કોણ? કેમ કે હસતું મોઢું તો શરીરનું છે. પછી 18મા નંબરે આ બીજા નંબરમાં 18મા નંબરની દલીલ ચાલે છે. જાતિ સ્મરણ જ્ઞાનવાળા પૂર્વભવ યાદ કરે છે. આજે પણ ઘણા બધા દાખલાઓ મળે છે જેને પૂર્વનો ભવ યાદ આવ્યો હોય અને તે જગ્યાએ જઈને જોયું હોય તો બરોબર એ બધી ઘટનાઓ બનેલી હોય છે, બરોબર છે. તો કે છે કે શરીર તો આ ભવનું છે, આ ભવમાં મળ્યું છે. તો અંદરમાં જે જ્ઞાન થયું, બરોબર છે, પેલાનું, અને પાછે ત્યાં જઈને જોયું તો એ ઘટનાઓ એ રીતે બની હતી અને એ અનુભવ એને પોતાને થતો હોય છે. અને આવા સેંકડો કિસ્સાઓ જે છે ને આજે પણ બનતા હોય છે. તો શરીર એ ભવનું છે, પણ આત્માએ પૂર્વના શરીરમાં જે વ્યવહારો કર્યા છે, પૂર્વનું શરીર તો બળી ગયું કાં તો દફનાઈ ગયું છે, બરોબર છે. એના ઉપરથી પણ નક્કી થાય કે there is something which is residing inside the body and that is atma and which is transferred from one body to another body. એટલે તેથી જ કોઈને ક્રૂરતા, કોઈને મૂર્ખતા, કોઈને વિદ્વત્તા, આવા જુદા જુદા પ્રસંગો પૂર્વ કર્મ વાળા આત્માને સાબિત કરે છે. ઘણા એવા હોય કે જિંદગીમાં કળાઓ શીખી ન હોય અને છતાં પણ બાય બર્થ, આપણે કહીએ ને ગિફ્ટેડ ચાઇલ્ડ, એમને એ સહજ રીતે અંદરથી જે છે ને અમુક સ્ફુરણાના કારણે એ કળાઓ આવડી જાય. એટલે પેલાની જે શું કહેવાય કે એવી મજબૂત પ્રેક્ટિસ કરી હોય પૂર્વના ભવમાં, જે અહીંયા એને કામ લાગે છે. પછી આગળ કહે છે કે ભૂતાવેશ થવાથી ભૂતને આધીન ચેષ્ટા કરે છે, તેમ શરીરમાંથી થતી ચેષ્ટા આત્માને આધીન છે. કે કોઈને ભૂતાવેશ થાય ને એટલે કે ભૂત વળગે, બરોબર છે, તો એ જુદી જુદી ચેષ્ટાઓ કેના કારણે થાય છે? કે અંદરમાં ભૂત જે છે ને એને આધીન શરીર થયું છે. એ જ રીતે ભૂત નથી ત્યારે શરીર કોને આધીન છે? તો કે આત્માને આધીન છે. એટલે એ આત્મા જેમ જેમ કરશે એમ શરીર એટલે કરાવશે શરીર પાસે, એમ શરીર કરશે. ભૂત નાસી ગયા પછી ચેષ્ટા થતી નથી, એટલે ઓલી જેવી તેવી ચેષ્ટા નથી થતી, તેમ આત્મા ચાલી જવાથી શરીરમાં જરાય ચેષ્ટા થતી નથી. હવે આગળ છે ને દાખલા આપે છે, ઉપમાન પ્રમાણ કહેવાય. પ્રમાણના અલગ અલગ પ્રકારો છે. આગમ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. આપણે 3 પ્રમાણ જોયા. હવે આગળ ઉપમાન પ્રમાણ આપે છે, એટલે એક્ઝામ્પલ્સ આપશે. ઉપમા તો એમાં લખ્યું છે અહીંયા, એટલે આ ભગવાને દલીલ નથી આપી પણ એક એક્ઝામ્પલ આપ્યું અહીંયા કે રોઝ ગયવ નામના પ્રાણીને જેઓએ ન જોયું તેઓને ગાયની ઉપમા આપી. ગવઈ રોઝની એટલે કોઈ તો પ્રાણી છે, એ ગાય જેવું દેખાય છે, એટલે એને દાખલો આપવામાં આવે કે જે છે ને કોઈ પૂછે કે આ પ્રાણી કેવું હોય તો કે આના જેવું દેખાય, ગાય જેવું દેખાય, બરોબર છે. એક્ઝામ્પલ આપીએ ને બસ. અનુમાન જે છે ને શું કહેવાય, ઉપમાન પ્રમાણમાં એવું હોય છે, એટલે સરખામણી જે કરવામાં આવે છે. પરંતુ અહીં આત્મા જેવો બીજો કોઈ પદાર્થ જગતમાં નથી, છતાં પણ આત્માની સરખામણી કરવી હોય તો એક્ઝામ્પલ તરીકે, કેમ કે પ્રાણી આખું જુદું હોય, ગાય ને બંને એક જ હોય તો એક્ઝામ્પલ ના કહેવાય, પણ ગાય જેવું છે એ રીતના આત્મા કેવો છે તો કે વાયુ જેવો છે, એક્ઝેક્ટ એવો નથી, બંનેના ગુણોમાં ઘણો ફરક છે. તો સરખામણી કરવા માટે કે છે કે વાયુ સાથે સરખાવી કે શરીરમાં થતા ઈષ્ટ અનિષ્ટ તરફ પ્રવૃત્તિ નિવૃત્તિ મોહ ઉપર ક્રોધ, ક્ષમા, અભિમાન આદિ વિવિધ લાગણીથી નિશ્ચિત થઈ શકે છે કે અંદર કોઈ અદ્રશ્ય આત્મદ્રવ્ય હોવું જોઈએ. જગતમાં પણ
એક દેશીય સમાનતા હોય તેની ઉપમા આપી શકાય છે. એટલે શરીરની અંદર જેમ વાયુ સંચાર કરે છે અને અંદર અંદર જાત જાતની ચેષ્ટાઓ કરે છે, એ જ રીતે આત્મા પણ શરીરની અંદર જાત જાતની ચેષ્ટાઓ કરે છે. એટલે એની સાથે સરખાવી શકાય છે. બાકી વાયુના ગુણો જુદા છે અને શરીરના ગુણો જુદા છે. એક ગુણ સરખો છે, બરોબર છે, કે એ વાયુ જેમ જે છે ને સીધે સીધું આપણને દેખાતું નથી, એ જ રીતે આત્મા દેખાતું નથી. શરીરની અંદર એ જાત જાતની ચેષ્ટા કરે છે. એટલે સમાનતા ક્યારે પણ જે છે ને એક એક દેશની હોય, એટલે એક એક વન ઓફ ધ એંગલ સેમ હોય, બધું સેમ ના હોય. એક્ઝામ્પલ ત્યારે જ અપાય છે. પછી 5મા નંબરે અર્થાપત્તિ પ્રમાણ. જેમ છે ને દિવસે એક વ્યક્તિ છે દિવસે જમતો નથી છતાં પણ છે હટ્ટો કટ્ટો, તો એના ઉપરથી નક્કી શું થાય કે જરૂર એ વ્યક્તિ રાત્રે જમતો હશે. તેમ મૃત્યુ પછી હાલચાલ બંધ થઈ જાય છે, બરોબર છે. મૃત્યુ પછી હાલચાલ બંધ થઈ જાય છે. તો એના ઉપરથી અર્થાપત્તિથી શું ખબર પડે કે મૃત્યુ પહેલા જે હાલચાલ હતી એમાં કંઈક એવું હતું જે મૃત્યુ પછી નથી, અને એને આપણે આત્મા કહીએ છીએ. અને 6ઠ્ઠા નંબરે છે સંભવ પ્રમાણ. આ પ્રમાણમાં પણ અનુમાન કરવું પડે. વૃદ્ધ માણસને જોઈને કહી શકાય કે આ પુરુષે યુવાની જોઈ છે. વૃદ્ધ માણસને જોઈને કહી શકાય ને કે આને યુવાની જોઈ છે, કેમ કે યુવાની પસાર કર્યા પછી વૃદ્ધાવસ્થા આવે છે. તેમજ બાળકને જન્મતી વખતે સ્તનપાન ચૈતન્ય વગેરે પ્રવૃત્તિ જોઈને, એટલે એની હરકતો જોઈને કહી શકાય કે એની પેલા પણ કંઈક હતું એનું, જેના કારણે આ આમ કરી શકે છે, બરોબર છે. એટલે આ રીતે સંભવ પ્રમાણ એ છે. એક અહીંયા પ્રમાણ હજી એક આપ્યું છે, ઐતિહ્ય પ્રમાણ, કે વિદ્વાન લોકો આત્મા માને છે તેમ બીમાર માટે અજ્ઞાન માણસો કહેતા હોય છે કે હજી જીવ ગયો નથી, શરીરમાં હજી જીવ છે, બરોબર છે. એટલે એક જાતની પરંપરા કે વિદ્વાન લોકો છે એ આત્માને માને છે અને વિદ્વાનની પરંપરા. એ જ રીતે અજ્ઞાની માણસો પણ છે ને દુનિયાની અંદર, જેને આત્માનો બહુ બોધ ના હોય, કાં તો આત્માને માનતો હોય કે ના હોય, પણ વ્યવહાર કેવો થાય છે પરંપરાથી કે કોઈ જીવ કોઈ વ્યક્તિ એ મર્યો ના હોય તો આપણે કહીએ કે હજી આમાં જીવ છે, બરોબર છે. ખાલી કોમામાં ગયો હોય તો અમુક લક્ષણોથી કે હજી આમાં જીવ છે, અને જયારે મરી ગયો તો જીવ ગયો. એ રીતે જે વ્યવહાર થાય છે, જે ગયો એની વાત કરીએ છીએ. તો એ ગયો એટલે શું કે શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. પ્રાણથી શું લેવાનું? વાયુ? કે ના, શરીરમાં વાયુ તો પડ્યો જ છે, બરોબર છે. તો વાયુ નથી, ઉલટાનું શરીર ફૂલ્યું છે એટલે વાયુ તો વધ્યો છે, પણ કેવું છે કે અંદરમાંથી અને જીવના સ્વરૂપની બાબતમાં બીજા દર્શનકારો એકાંત દ્રષ્ટિને લીધે જુદું જુદું માને છે, કે અલગ અલગ દર્શનકારો આત્માને માને છે, પણ બધાની એક જાતની એકાંત દ્રષ્ટિ હોવાના કારણે આત્માનું સ્વરૂપ અલગ અલગ માને છે. તો અહીંયા અલગ અલગ અને જૈન દર્શન છે. હા બોલો. તમારો અવાજ વચ્ચે બંધ થઈ ગયો હતો. શું છે? તમારો અવાજ વચ્ચે બંધ થઈ ગયો, નેટવર્ક હમણાં 2 લાઈન તમે શું બોલ્યા વચ્ચે? નહીં, એ તો નેટવર્ક બંધ થયું ને એટલે મેં પણ બોલવાનું બંધ રાખ્યું. અચ્છા, ઓકે. હા, એ કોલ આવતો હતો ને, મારે હમણાં મોબાઈલ નેટ ચાલુ છે, પેલું છે ને આમાં ડિસ્ટર્બ થતું એટલે બંધ થઈ ગયું હતું વાઈફાઈ નું નેટ. ચાલો, તો એક જ મિનિટ.
હવે બરોબર છે ને? હાજી હા, આવે છે. બરાબર છે. ઓકે. હા બરાબર છે. હવે બધા દર્શનકારો અલગ અલગ પ્રકારના આત્મા માટે શું માને છે એ આપણે જોઈએ. થોડુંક ઇન્ટરેસ્ટિંગ હશે. થોડું આપ્યું છે આપણે ઇન્ટ્રોડક્શન તરીકે જોઈએ કે પેલા તો વેદાંત દર્શન છે જે અદ્વૈતવાદ માને છે કે આખા જગતની અંદર બધે જ આત્મા છે. બરોબર છે. એટલે એ કે છે કે આખા જગતની અંદર એક જ આત્મા છે, બધામાં જ એક આત્મા છે. પરંતુ એ ઘટતું નથી, કારણ કે જગતમાં સુખી દુખી વગેરે વિભિન્ન એ છે ને ભિન્ન વિચિત્રતા દેખાય છે. જો આત્મા એક જ હોય તો એક સુખી થાય તો બધા જ એક સાથે સુખી થવા જોઈએ. આખો એક જ હોય, એક સુખી થાય તો બધા સુખી થવા જોઈએ, એક દુખી થાય તો બધા દુખી થવા જોઈએ. પણ એવું નથી હોતું. એક સદગતિમાં જાય, એક દુર્ગતિમાં જાય, એક સુખ પામે, એક દુઃખ પામે, એવું જાત જાતનું અનુભવાય છે. પછી બીજા નંબરે છે સાંખ્ય કે યોગ દર્શન. એ માને છે કે આત્મા અનેક છે, તે પણ કુટસ્થ સ્થિર નિત્ય છે. એટલે એ માને છે કે આત્મા એક નથી, ઘણા બધા છે. આમ છતાં પણ સાંખ્ય દર્શન શું માને છે કે નિત્ય છે આત્મા, એટલે આત્મામાં કઈ ફેરફાર થતો નથી. એટલે ત્રણેય કાળની અંદર આત્મામાં ક્યારેય કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે એનામાં પરિવર્તન અયોગ્ય છે. અને પાછી માને છે કે જ્ઞાનાદિ ગુણ વિનાનો નિર્ગુણ છે આત્મા, એટલે આત્મામાં કોઈ ગુણો નથી હોતા, આત્મા આત્મા છે બસ. તો પ્રશ્ન થાય કે આ જીવને મોક્ષનો પ્રયત્ન શા માટે? કે જો ફેરફાર જ ન થવાનો હોય તો સંસારનો મોક્ષ નહીં થઈ શકે એનો. જો સંસારી છે તો સંસારી જ રહેશે, અને મુક્ત છે તો મુક્ત જ રહેશે. એટલે કોઈ જાતના પુરુષાર્થની જરૂરત નથી, તો ધર્મ વગેરે કરવાની પણ જરૂરત નથી, એટલે પ્રયત્ન વગેરે પણ નહીં રહે. બરોબર છે. અને આમ પણ અનુભવથી વિરુદ્ધ છે, કારણ કે આત્માની અંદર જ્ઞાનાદિ ગુણો એ સીધા જ છે ને પ્રત્યક્ષ છે, અને ફેરફાર પણ સીધા દેખાય જ છે આપણને. બગડેલો માણસ સુધરે છે, સુધરેલો બગડે છે, બરોબર છે, એ બધું દેખાય છે. પછી ત્રીજા નંબરે ન્યાય વૈશેષિક દર્શન. આત્મામાં જ્ઞાનાદિ ગુણ માને છે, પણ તે આગંતુક નવા ઉત્પન્ન થતા માને છે. તો પ્રશ્ન થાય કે જ્ઞાન રહિત કાળમાં, એટલે એ શું કહે કે ક્યારેક આત્મા જ્ઞાન વગરનો હતો, પછી નવા જ્ઞાનાદિ ગુણો આવ્યા, એટલે કે એમાં જ્ઞાનાદિ ગુણો આવ્યા. તો એમાં પ્રશ્ન થાય કે જ્ઞાન રહિત કાળમાં, જ્યારે એનામાં જ્ઞાન નહોતું ત્યારે ચેતનનું સ્વરૂપ શું? એની ચેતના એટલે શું? મોક્ષમાં જળ પથ્થર જેવી મુક્તિ તેઓના મતે મળશે. એ લોકોના મતે શું થઈ જશે કે જો ઉપચરિત હોય, જ્ઞાન એમાં આવ્યું છે, તો જ્યારે મુક્ત થશે બધી જે વસ્તુ આવી હોય એનાથી મુક્ત થવું પડે મોક્ષમાં. તો મોક્ષમાં આત્મા જ્ઞાન વગરનો થઈ જશે, અને તેઓ આત્માને એકાંત નિત્ય વિશ્વવ્યાપી કહે છે. આત્મા કેવો છે? એકાંત નિત્ય છે એક તો, એટલે એમાં ફેરફાર નહીં થાય, અને વિશ્વવ્યાપી છે, એટલે કે આખા જગતમાં ફેલાયેલો છે. આમ જો એકાંતે આત્માને નિત્ય માનીએ તો ફેરફાર નહીં થાય, એટલે મોક્ષની વાત નહીં આવે. બરોબર છે. કારણ કે એમના મતે આત્મામાં પરિવર્તન થાય જ નહીં, તો આત્માનું વિશ્વવ્યાપિત્વ અને ભવાંતર કે દેશાંતર ગમનાગમન એ બધું નહીં આવે. અને સુખ દુઃખ જ્ઞાન એ શરીરમાં જ, બરોબર છે, એ શરીરમાં જ કેમ? એટલે એમ માનવું પડશે કે સુખ દુઃખ વગેરે જે છે એ બધું શરીરમાં છે, આત્મામાં નથી. એવા પ્રકારનું થશે. હવે બૌદ્ધ દર્શન છે, બુદ્ધિસ્ટ, એ આત્માને વિજ્ઞાન સ્વરૂપ માને છે, પણ પાછા ક્ષણિક કહે છે કે આત્માને જ્ઞાન હોય છે, પણ કેવું છે? ક્ષણિક છે. ક્ષણિક એટલે શું? નાશવંત છે. એટલે આત્મામાં પરિવર્તન તો થાય, પણ બીજી જ ક્ષણે આત્મા જે છે ને એને ગુમ માનવો પડે, કેમ કે આત્મા ક્ષણિક હોય તો નાશ થઈ જવો જોઈએ ક્ષણમાં. એમ બીજી ક્ષણે આત્માને નષ્ટ થતો માની તો પછી કરેલું કર્મ ભોગવે કોણ? કે હમણાં નાશ થઈ ગયો અને પછી નવો આત્મા ઉત્પન્ન થયો, તો હમણાં જેને કર્મ કર્યું એનું ફળ બીજાને મળશે, બરોબર છે. એટલે કરે કોક ને ભોગવે કોક, એવી વ્યવસ્થા થઈ જશે. અને જે આત્મા હાલ કર્મ ભોગવે છે એ તો પૂર્વે હતો જ નહીં, તો કેનું કર્મ ભોગવે છે? બરોબર છે. પેલા તત્વજ્ઞાન, પછી મનન, પછી ધ્યાન, આમ જાણવું, ઈચ્છવું, પ્રવૃત્તિ કરવી, આવી ક્રમિક જે ક્રિયાઓ છે, બરોબર છે, એ બધી આત્મા અગર ક્ષણિક હોય તો ન ઘટે,
કારણ કે ધીરે ધીરે જ્ઞાન વધતું પણ આપણે દેખાય છે, બરોબર છે. જે મહેનત કરે એનામાં શુદ્ધિ વધતી પણ દેખાય છે, સ્થિરતા વધતી પણ દેખાય છે. આ બધું થાય છે. એ બધું જો ક્રમિક, જો ક્ષણિક જ આત્મા હોય તો ન થવું જોઈએ, પણ આ બધું જો ધીરે ધીરે વધતું દેખાય છે એના ઉપરથી સમજાય કે કંઈક કન્ટિન્યુટી છે, અને કન્ટિન્યુટી છે માટે નિત્યતા પણ માનવી પડે. અને પછી 5મા નંબરે ચાર્વાક દર્શન એટલે કે નાસ્તિકનો દર્શન. જે એમ માને કે ખાઓ પીઓ મજા કરો, આત્મા પરભવ પુણ્ય પાપ કઈ નથી, એટલે એ આત્માને માનતા નથી. આ લોકના પ્રત્યક્ષ સુખ છોડીને પરોક્ષ બીજા ભવના સુખ માટે આશા કેમ રાખો છો? કે ને આ લોક મીઠા તો પરલક કોને દીઠા. આમ આત્માના વિચારમાં બિચારા ચાર્વાકની તો મતિ જ મૂંઝાઈ ગઈ છે, એની શું વાત કરવી. અને છેલ્લે આવે છે જૈન દર્શન, જે અનેકાંત દર્શન છે. યહ કર્તા કર્મ ભેદાનામ ભોક્તા કર્મ ફલસ્ય ચ સંસરતા પરિનિવારતા સ યાત્મા નાન્ય લક્ષણ. એટલે આત્મા અનેક છે. અહીંયા જૈન દર્શનના મતે શું છે? આત્મા એક નથી, અનેક છે. દેહ પરિણામ વાળા છે, એટલે કે જુદા જુદા દેહને ધારણ કરનારા છે, અને દેહ એક જાતની એમની દેહવાળી અને દેહ રહિત આત્માની અવસ્થા છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, આત્માનું મૂળ મટીરિયલ છે એ નિત્ય છે, અને એના ફોર્મ્સ ચેન્જ થાય છે, એટલે પર્યાયથી અનિત્ય છે. આત્મા કર્મનો જે છે ને કરતા પણ છે, આત્મા કર્મનો ભોગતા પણ છે. સંસારમાં ભ્રમણ કરનારો એ પણ આત્મા છે, બરોબર છે. દયા, ઇન્દ્રિય દમન આદિ ઉપાયો દ્વારા કર્મ રહિત થઈ અને મોક્ષમાં જાનાર એ પણ આત્મા છે. આ રીતે જ્ઞાનાદિ સ્વરૂપ વાળો આત્મા જે છે ને એ જૈન દર્શન માને છે. અને એ સ્વરૂપ માટે બીજા દ વગેરે વેદ પદોનો અનેકાંત દ્રષ્ટિએ સમન્વય થઈ શકે છે. એટલે બાકી બધા દર્શનો પણ આત્માને જે રીતે માને છે આપણે પણ માનીએ છીએ, પણ એ લોકો એકાંતે માને છે એમાં તકલીફ છે. બાકી અનેકાંતે માને, અપેક્ષાએ માને તો વાંધો નથી. આમ ઇન્દ્રભૂતિ ગૌતમનો સંદેહ ટળી જતા મારે પ્રભુવીરનું શરણ હો એમ નક્કી કરીને 500 વિદ્યાર્થીઓ સાથે, શિષ્યો સાથે પ્રભુ પાસે ત્યાં ચારિત્ર લીધું. ઘરવાસ ત્યજી મુનિ બન્યા. પ્રભુએ ઉપનેયવા વિગમેયવા ધુવેયવા એ ત્રિપદીનું દાન કર્યું. તત્કાલ શ્રી ઇન્દ્રભૂતિજીને જ્ઞાનાવરણીય કર્મનો અપૂર્વ ક્ષયોક્ષમ થયો. તેઓ શ્રુત કેવલી થયા અને 12 અંગ સ્વરૂપ દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી. પ્રભુએ એના ઉપર મહોરછાપ સ્વરૂપ અનુમતિ આપી. દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની અનુગ્રહ આપી. આમ શ્રી ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિજી પ્રથમ ગણધર થયા. આ જે પ્રસંગ છે એ અહીંયા પૂરો થયો. આના પછી પણ જે છે ને આત્મા દેહથી ભિન્ન છે એવા પ્રકારની, ભિન્ન છે કે શું એવા પ્રકારની શંકા 3જા નંબરના ગણધર વાયુભૂતિને હતી, અને એના માટે પણ થોડીક દલીલો આપી છે એ આજે આપણે લઈને આજનું આપણે પૂરું કરશું. થોડોક સમય વધારે થશે છતાં પણ આજે આટલું લઈ લઈએ. પ્રણામ સાહેબ. હાજી બોલો. એક પ્રશ્ન છે. આત્મા દ્રવ્ય પ્રભુ વીરે દ્રવ્ય ગુણ અને પર્યાયથી તીર્થક ની સ્થાપના કરવાની અનુમતિ આપી, એટલે કયા દ્રવ્ય ગુણ પર્યાયથી? આ તો હું સ્ટોરી તરીકે કહું છું. હમણાં આ વિષયને લંબાવશું ને તો આખું જોડાઈ જશે. ખાલી હિન્ટ તરીકે કહી દઉં કે ભગવાનના શાસનની અંદર જે દ્રવ્યનો ઉપયોગ થવાનો હોય, 2 જ દ્રવ્યનો ઉપયોગ થાય મેઇન તો, આત્માનો અને પૂતગલનો. એટલે ભગવાનના શાસનની અંદર પૂતગલના કયા પર્યાયોને યુઝ કરવાનો, કઈનો છોડવાનો, બરોબર. એટલે જે ખાવા પીવાની વસ્તુઓ છે, રહેવા ઓઢવાની વસ્તુ છે, જે વસ્તુ કામ લાગે એ બધા પૂતગલ દ્રવ્યો છે. એના સિવાય આત્મા છે તો આત્મા સંબંધી અને પૂતગલ સંબંધી સામાન્યથી, બાકી ઉપચારથી બધા દ્રવ્યો આવી જાય. તે બધા જ દ્રવ્યો ઉપર જે છે ને એ રીતે કાર્ય કરવાનું જેથી કરીને જગતનું હિત થાય, સંઘનું હિત થાય, શાસનનું હિત થાય એવા પ્રકારની બધી જ રીતની અનુમતિ કે અનુજ્ઞા પરમાત્માએ, એટલે આખી જવાબદારી, અનુમતિ તો નહીં પણ જવાબદારી કોના ઉપર સોંપી? તો કે ગણધરોને સોંપી છે. બરોબર છે. હવે આ 3જા નંબરના જે ગણધર છે એનો જરાક પ્રસંગ છે, ફટાફટ વાંચી જાઉં છું.
હા, શાસન સ્થાપના સિરીઝમાં તમને આનો જવાબ મળી હશે, બરોબર છે. પોતાના બે મોટા ભાઈ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ, કારણ કે ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામી, એના પછી અગ્નિભૂતિ અને એના પછી મહાવીર પ્રભુના, એટલે એ બંને એક પછી એક ભગવાનના શિષ્ય બની ગયા. એ વાત સાંભળીને વાયુભૂતિએ વિચાર્યું કે મારા બે ભાઈઓ જેમના શિષ્ય થયા તે મારા માટે પણ પૂજ્ય છે, માટે હું પણ ત્યાં જાઉં અને સંશયોનું નિવારણ કરીને તેમનું શરણ સ્વીકારું. પોતાના 5-6 શિષ્યો સાથે વાયુભૂતિ પ્રભુજી પાસે ગયા. પ્રભુએ પહેલાની જેમ નામ અને ગોત્રના ઉચ્ચાર પૂર્વક સંબોધન કરીને કહ્યું, હે ગૌતમ વાયુભૂતિ, આ શરીર એ જ જીવ છે કે શરીરથી જીવ કોઈ જુદી વસ્તુ છે? આવો સંદેહ તમને વેદ વાક્યના જુદા જુદા અર્થથી થયો છે. વિજ્ઞાન ઘન એ જે આખો વેદ વાક્ય છે એનાથી આત્મા નથી તેમ તમને સમજાય છે. વળી સત્ય ન લભ્ય તપસા રેશ બ્રહ્મચર્ણેન નિત્યમ જ્યોતિર્મયો હિ શુદ્ધો યમ પશ્યતિ ધીરા યતઃ સંયતાત્મના. એટલે આખો વાક્ય છે, એનો અર્થ છે કે આ જ્યોતિર્મય શુદ્ધ આત્મા સત્ય, તપ અને બ્રહ્મચર્ય વડે મેળવાય છે. એટલે જણાય છે આ વેદ વાક્યથી આત્માની પ્રતીતિ થઈ છે. આમ પરસ્પર વિરોધી જણાતા વેદ વાક્યોથી તમને સંદેહ થયો છે, પણ તે અયોગ્ય છે. વિજ્ઞાન ઘન ઇત્યાદિ પદોથી ઇન્દ્રભૂતિને સમજાવેલ અર્થ સમજાવ્યું અને કહ્યું કે જો શરીર અને આત્મા ભિન્ન ન હોય તો જીવન મરણનો ભેદ કેમ ઘટે? એટલે એમને વેદ વાક્યથી એક વાક્યથી એમ જણાયું કે જે છે ને એનો અર્થ કરવાથી એમને એમ જણાયું કે આત્મા નથી, અને બીજી જગ્યાએ જે છે ને આવા કર્મોથી જે છે ને આત્મા શુદ્ધ થાય છે અને એ એટલે મેળવાય છે આત્મા, એટલે આત્માની શુદ્ધિ મેળવાય છે. એ રીતે આત્માની પ્રતીતિ થાય છે, એવા પ્રકારનો અર્થ નીકળ્યો. એટલે ત્યાં આત્મા છે એવું સિદ્ધ થાય છે. એટલે પરસ્પર વિરોધી વેદ વાક્યોથી એમને મૂંઝવણ થઈ હતી કે આત્મા છે કે નથી. તો ભગવાને કીધું કે જો આત્મા શરીરથી જુદો ન હોય, આત્માને શરીર એક જ હોય, બરોબર, તો જીવન અને મરણનો ભેદ કઈ રીતે પડે? કારણ કે જીવતો વ્યક્તિ અને મરેલો વ્યક્તિ બેની અંદર ભેદ શું છે? કે આમાં આત્મા છે અને આમાં નથી. કેવું છે કે શરીરને છે ને, શરીરના અંગો બધા એ લાઈવ રાખવા હોય તો એના માટેની પ્રોસેસ હોય છે. વેન્ટિલેટર ઉપર રખાય અને જે છે ને અમુક મર્યાદામાં જે છે ને બ્રેન આદિ પણ કામ કરતું હોય છે મર્યા પછી પણ, અને એને પણ જે છે ને પ્રોપર એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તો આખું શરીર કામ કરતું હોય, બરોબર. શરીરના અંગો કામ કરે છે છતાં પણ વ્યક્તિ મરેલો છે. અને ઘણી વાર એવું બને કે શરીરના અંગો લગભગ જે છે ને શું થઈ ગયા હોય, ઓલમોસ્ટ ડેડ જેવા થઈ ગયા હોય, છતાં પણ વ્યક્તિ જીવતો છે એવું અનુમાન કરીને પછી આગળ જઈને એને અમુક જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો વ્યક્તિ જે છે ને એ આમ મળદા જેવો થઈ ગયો હોય. અને એને જે છે ને, એટલે કહેવાનો અર્થ એ કે શરીરના અંગોનું કામ કરવું માત્ર એટલું જ જે છે ને એ લિવિંગ અને ડેડ ની વચ્ચે ડિફરન્સ નથી, પરંતુ શરીરના અંગોના સંચાલનની અંદર મુખ્ય કારણ રૂપે અને શરીરને પ્રોપર રીતે હેન્ડલ કરનાર, અંદરથી બધી જ વસ્તુને વ્યવસ્થિત રાખનાર, બરોબર બધી વસ્તુ ચાલે એના માટેની આખી જવાબદારી ઉપાડનાર એ જે તત્વ છે એને આપણે આત્મા કહીએ છીએ. આજે પણ કોઈને પૂર્વજન્મનું જ્ઞાન થતું દેખાય છે, આપણે જોઈ ગયા. માટે પ્રત્યેક ભાવમાં સુખ દુઃખ ને સહન કરનાર શરીરથી જુદો એ આત્મા છે. કારણ કે ત્યાંથી જે અહીંયા આવ્યો એ શરીરથી જુદો હતો, કારણ કે આ શરીર તો હમણાં મળ્યું છે. અને એ જૂની સુખ દુઃખની લાગણી અનુભવનાર કે જૂના સંસ્કારોના કારણે આ ભાવની અંદર સુખ દુઃખની લાગણીને અનુભવનાર એ કોણ છે? તો કે જુદું તત્વ છે, શરીરથી જુદું, શરીરમાં રહે છે, શરીરની સાથે છે, એને આપણે આત્મા કહીએ છીએ. અને કેવી છે કે અમુક વસ્તુ શરીરમાં આત્મા છે તો આત્મા દેખાતો કેમ નથી? તો અહીંયા કીધું કે 21 એવા કારણો છે જેથી વસ્તુ ન દેખાય. કોઈ વસ્તુ બહુ દૂર હોય વસ્તુ તો પણ ન દેખાય, કોઈ વસ્તુ બહુ સૂક્ષ્મ હોય તો પણ ન દેખાય, કોઈ વસ્તુ અત્યંત નજીક હોય તો પણ ન દેખાય. જેમ આંખની અંદર જે છે ને કાજલ હોય તો કાજલ નહીં દેખાય પોતાને, બરોબર છે, થોડુંક દૂર હોય તો દેખાય કદાચ, બરોબર છે. અને મન અસ્થિર હોય, સમજો, મન અસ્થિર હોય તો પણ જે છે ને
શું થાય કે કોન્સન્ટ્રેશન ન હોવાના કારણે સામે વસ્તુ હોવા છતાં પણ ન દેખાય. પછી મતિની મંદતા હોય એના કારણે પણ વસ્તુ ન દેખાય. બરોબર છે, એટલે બ્રેન ડેમેજ એક જાતનું, કાં તો એની ફીબલનેસ. પછી ઇન્દ્રિયની મંદતા છે એટલે આંખમાં પ્રોબ્લેમ છે એના કારણે પણ ન દેખાય. પછી આવરણ આવવાથી, વચ્ચે આવરણ આવી જાય તો ન દેખાય. પરાભવ થવાથી એટલે કે ઇન્દ્રિય ઉપર થયું, કાં તો જે છે ને સામે વસ્તુમાં જે છે ને પરાભવ થયું એનાથી. પછી સમાનતા હોવાથી, આ સમાનતા હોવાથી શું છે ખ્યાલ નથી આવતો, આપણે બીજામાં કઈક હશે તો જોઉં છું. પછી બીજું લક્ષ્ય હોવાથી એટલે કે બીજે ધ્યાન હોવાથી પણ વસ્તુ સામે હોય તો ન દેખાય. વિસ્મરણ થવાથી પણ જે છે ને એ વસ્તુ એ દેખાતી નથી. એ સામે હોય ને વિસ્મરણ થાય બેસતું નથી, ઠીક છે. અંધો થવાથી, આંખો આંધળો થઈ જાય એટલે ખાલી આંખ ડેમેજ થઈ એવું નહીં, આખો આંધળો થઈ ગયો. પછી ગેરસમજ એટલે કે એક જાતનું હોય ને કે સાપ છે કે દોરડું, બરોબર છે. પછી મિથ્યાત્વ એટલે કે મોહથી પણ, કે મોહના કારણે પણ વસ્તુ જેવી છે એવી ન દેખાય. પછી વૃદ્ધાવસ્થાથી કે ઉંમરના કારણે જે શરીરની શક્તિ એવી કામ ન કરે જેથી વસ્તુ ન દેખાય. પછી સન્નિપાત આદિ એટલે પાગલપન જેવું થાય એવા વિકારથી. પછી દહીંમાંથી માખણ કાઢવાની જેમ ક્રિયા નહીં કરવાથી, બરોબર છે, એ દૂધ પાણીની જેમ સંયુક્ત ભેગા મળવાથી. અને અશિક્ષણ એટલે ઓળખ ન હોવાથી. વાયુ આકાશ પિશાચાદિની જેમ સ્વભાવથી. એક જ મિનિટ. દહીંમાંથી માખણ કાઢવાની જેમ ક્રિયા નહીં કરવાથી. અચ્છા, એટલે સામે વસ્તુ છે પણ જોવાની ક્રિયા જો ન થાય. કેવું છે, ઉપયોગ મૂકો, એક જાતનું ફોકસ કરવું પડે ને, એ નહીં કરવાથી. જેમ દહીંમાંથી માખણ કાઢો તો નીકળે, ક્રિયા જ ન કરો તો નહીં થાય એમ. એ જ રીતે અહીંયા પણ ક્રિયા નથી કરી તો નહીં થાય. પછી દૂધ પાણીની જેમ એટલે દૂધ ને પાણી સંયુક્ત થઈ જાય ને ભેગા, એ જ રીતે વસ્તુ છે આંખમાં ચોટી જાય ભેગી, બરોબર છે, કાં તો ભેગા મળી જાય તો એ વસ્તુ નહીં દેખાય. પછી અશિક્ષણ એટલે ઓળખ ન હોવાથી. એ વસ્તુની ઓળખ ન હોય તો સામે છે છતાં પણ જે છે ને એ જાણે દેખાય છે પણ એની ઓળખ ન હોવાથી એનું જ્ઞાન ન થાય પ્રોપર, એટલે વિશિષ્ટ જે શ્રુત જ્ઞાન આપણે કહીએ છીએ. પછી વાયુ આકાશ પિશાચાદિની જેમ સ્વભાવથી, એટલે વાયુ છે તો એ સ્વભાવથી જ દેખાતું નથી ને, આકાશ છે તો એ દેખાતું નથી, છે ખરા. અને પિશાચ વગેરે છે તો એ સ્વભાવથી જેવા છે, સૂક્ષ્મ છે, એ દેખાશે નહીં. અને દેવ માયાથી એટલે કે કોઈ દેવે માયા કરી હોય જેના કારણે સામે વસ્તુ હોવા છતાં પણ જે છે ને તમને ન દેખાય. એટલે આવા 21 અહીંયા કારણો આપ્યા છે એના કારણે વસ્તુ દેખાતી નથી. એટલે ન દેખાય એટલે નથી એવું નથી, પણ વસ્તુ હોય પણ આમાંથી કોઈ કારણ હાજર હોય તો વસ્તુ ન પણ દેખાય. તેમ છદ્મસ્ત અને શરીરથી આત્મા જુદો હોવા છતાં પણ ન દેખાતો હોય તેનો અર્થ એ નથી કે આત્મા છે જ નહીં, એટલે શરીરથી જુદો છે જ નહીં. આત્મા જેમ મને શરીરથી જુદો દેખાય છે, એટલે ભગવાન કહે છે કે મને તારો આત્મા શરીરથી જુદો દેખાય છે, તેમ સર્વ કેવલ જ્ઞાની એને જોઈ શકે છે. એટલે જે મારા માટે આત્મા પ્રત્યક્ષ છે તારો અને મારો પોતાનો અને બધાનો છે, એ જ રીતે બધા જ કેવલ જ્ઞાની માટે બધાનો જ આત્મા પ્રત્યક્ષ છે. જ્યારે અજ્ઞાની માટે એક ગંભીર કોયડો છે, એક જાતનું શું છે, કન્ફ્યુઝન છે. તેઓને માટે આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ અને ગુઢાથી ગુઢ પદાર્થ ગણાય છે. છતાં અનુમાનથી આત્મા શરીરથી જુદો જાણી શકાય છે. કે અનુમાન કરો કે આનો સંચાલક કોણ, આને ભોગવનાર કોણ, આનો ક્રિએટર કોણ, તો એના ઉપરથી જે છે ને પ્રોપર અનુમાન થઈ શકશે. અનાદિકાળથી જળ ચેતન બંને દૂધ અને ઘીની જેમ એકબીજામાં મળેલા છે, કે દૂધમાં જેમ ઘી ભેગું જ હોય પછી એને તારવીને જુદું પાડવું પડે. એ જ રીતે આત્માને જે છે ને શરીર ભેગા છે, પ્રોસેસ દ્વારા જે છે ને શરીરથી આત્મા છૂટો કરવો પડે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. આપણે દૂધને જોઈને અંદર ઘીનું અનુમાન કરી શકીએ છીએ, તેમ ચેષ્ટાવાળા શરીરને જોઈને અંદરમાં એક શક્તિનું, એક જાતનો પરિબળનું એ અનુમાન કરી શકાય છે. તો એ અંદરમાં રહેલી એક્સ્ટ્રા એજન્સી છે એને જ આત્મા કહીએ છીએ. એટલે આ રીતે આત્માનું અનુમાન થાય છે. અને જીવતા સુધી જે શરીર સડતું નથી તે શરીર મૃત્યુ બાદ ફટાફટ સડવા માંડે છે, તેમાંથી દુર્ગંધ વગેરે ઉછળે છે. વળી હલન ચલન આદિ ચેષ્ટા પણ બંધ થાય છે. તો જે ચેષ્ટા કરનાર શરીરમાં જુદો શું છે, તો કે આત્મા છે. શરીરથી જુદું એક તત્વ ત્યાંથી ગયું એટલે શરીર પણ જે છે ને બંધ પડી ગયું. આ રીતે આત્માની અનુભૂતિ એને અનુમાન દ્વારા જે છે ને તીક્ષ્ણ કરાય છે. અને આ રીતે વાયુભૂતિનો સંદેહ ટળી જતા પોતાના 500 શિષ્ય સાથે પ્રભુ પાસે દીક્ષિત થઈને
ત્રીજા ગણધર થયા. બરોબર છે. આ રીતે જુદા જુદા પ્રકારના જે છે ને ગણધરોની જે વાતો હતી એ આમાં આપેલી છે. એટલે ગણધરવાદમાં 11 ગણધરોની કલ્પસૂત્રની અંદર સંક્ષેપમાં આપી છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર વિસ્તારથી આપેલી છે. પણ એક આત્મા તત્વની સિદ્ધિ આ રીતે જુદા જુદા પ્રકારે થોડાક બીજા પણ આપણે થોડીક દલીલો લઈશું. અને એના પછી એકવાર એક આસ્તિક્યનો એક ફાઉન્ડેશન રેડી થઈ જાય પછી આપણે ધીરે ધીરે આગળ વધશું. થોડીક ભૂમિકા રૂપે આત્માની સિદ્ધિ એટલે આસ્તિક્ય, પછી અનુકંપા એની પાછળના જે છે ને કારણો, અને અનુકંપા કઈ રીતે ગુણ છે એનું આપણે થોડુંક વિશ્લેષણ કરશું. અને એના પછી ચર્માવર્તમાં રહેલા બીજા પણ ગુણો, ચર્માવર્તમાં આવ્યા પછી, ચર્માવર્તમાં પ્રવેશ કર્યા પછી આત્માનો ઉત્થાન ધીરે ધીરે થાય છે. તો એમાં શરૂઆતના જે લક્ષણો છે ચર્માવર્તના, કે એક આસ્તિક્ય છે, સહજ એક જાતનો ધર્મનો રાગ છે, સારી ક્રિયાઓ કરવાનું એને ગમે છે. પછી એ ગુણનો અદ્વેષ આવે છે, એનું આપણે થોડુંક વિસ્તાર કરવાનું છે. હિન્ટ રૂપે લાસ્ટ ટાઈમ થોડુંક કહ્યું હતું. અને દોષનો જે ગાઢ રાગ છે, દોષમાં જે ભ્રમણા છે, એની પાછળ જે કામ કરી રહેલા કર્મ અને કર્મ બાંધવાની અંદરમાં રહેલી જે યોગ્યતાઓ, એ બધા પરિબળોનું પણ જે છે ને થોડુંક વિશ્લેષણ આપણે કરીશું. એ ક્રમશઃ આગળ આવશે. એટલે બહુ મહત્વના વિષયો છે, એને મૂકતા નહીં. અને બની શકે એટલું જે છે ને અહીંયા સાંભળેલું હોય તો પણ છતાં પણ એને ફરીથી તમે લખ્યું હોય તો સારું છે, ન લખ્યું હોય તો આપણા જે વિડીયોઝ છે એના દ્વારા પણ જો રિવાઇઝ કરશો તો બહુ જે છે ને કામનું લાગશે. કારણ કે શું છે કે એક ફાઉન્ડેશન સ્ટ્રોંગ રહેશે તો ધીરે ધીરે જે છે ને એ ઇમારત બહુ સારી બનશે. નહીં તો વચ્ચે વચ્ચેનું સાંભળ્યું, વચ્ચે ભૂલાઈ ગયું, આમ કર્યું તેમ કર્યું એમ કરશો તો એટલું આપણું છે ને શું કહેવાય એક જાતનું એટલી ખામી કે કચાશ ગણાશે. એટલે એ ન થાય એ કાળજી રાખજો. અહીંયા રાખીએ છીએ આજનું. ચિંતાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર, થેન્ક યુ.